280 નંબરના પાના ઉપર જૂના કરારમાં બીજું સમૂહ તેનો બીજો અધ્યાય 1 થી 4 કલમ. પહેલી કલમ હું વાંચીશ, બીજી કલમ તમે વાંચજો. એ પ્રમાણે આપણે વારાફરતી વાંચીશું. 4 કલમ છે. ત્યાર પછી એમ થયું કે દાઉદે યહોવાની સલાહ પૂછી કે શું યહૂદિયાના કોઈ નગરમાં જાઉં? અને યહોવાએ તેને કહ્યું કે જા. દાઉદે પૂછ્યું, હું ક્યાં જાઉં? અને તેણે કહ્યું, હેબ્રોનમાં. કે દાઉદના સંદર્ભમાં છે. બરાબર? દાઉદ કોણ હતો? હમણાં તમારા બીબીએસ ચાલી રહ્યું છે કે ચાલુ થવાનું છે? ચાલુ થવાનું. સરસ. તો દાઉદ કોણ હતો ખબર છે? દાઉદ રાજા હતો, ગોવાળીઓ હતો. સરસ. તો દાઉદને પસંદ કર્યો હતો જ્યારે તે ગોવાળીઓ હતો પ્રભુથી. જોકે પ્રભુ એની સાથે બહુ નજીકની એની સાથે પ્રભુની ઓળખાણ માટે આવ્યો હતો, બહુ નાની ઉંમરમાં. અને નાની ઉંમરમાંથી દેવે તેને પકડ્યો હતો. એ દાઉદ વિશે લખવામાં આવ્યું છે, તે આપણે વાંચી ગયા બીજા સમૂહના બીજા અધ્યાયની અંદર અને પહેલી અને બીજી કલમની અંદર. પણ અહીંયા આપણે વાંચીએ છીએ, વાંચો પહેલી કલમ તમારામાંથી કોઈ. ત્યાર પછી એમ થયું કે દાઉદે યહોવાને સલાહ પૂછી કે શું હું યહૂદિયાના કોઈ નગરમાં જાઉં? યહોવાએ તેને કહ્યું કે જા. દાઉદે પૂછ્યું કે હું ક્યાં જાઉં? તેને કહ્યું કે હેબ્રોનમાં. અહીંયા આપણે વાંચીએ છીએ કે દાઉદે યહોવાની સલાહ પૂછી કે હું ક્યાં જાઉં. શું પૂછ્યું દાઉદે? હું ક્યાં જાઉં. દેવને એને પૂછ્યું કે હું ક્યાં જાઉં? શું યહૂદિયાના કોઈ નગરમાં હું જાઉં? અને તેણે કહ્યું જા. ત્યારબાદ તેણે પૂછ્યું કે યહૂદિયાના કયા નગરમાં હું જાઉં? અને પ્રભુ કહે છે હેબ્રોનમાં જા. ભલો આપણા જીવનની અંદર વિશ્વાસી થયા પછી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યા પછી આપણે પ્રભુને પૂછતા શીખવું જોઈએ. પ્રભુની સલાહ લેતા આપણે શીખવું જોઈએ. પ્રભુની ઈચ્છા આપણે જાણવી જોઈએ કે પ્રભુ મારા માટે પ્રભુની શી ઈચ્છા છે. તારા પામ્યા પછી આપણું જીવન એવું નથી કે આપણે મનમરજી પ્રમાણે કરીએ, આપણે જ્યાં ઈચ્છા થાય ત્યાં આપણે જઈએ, જે પ્રમાણે જીવવા માંગીએ તે પ્રમાણે જીવીએ. ના, એવી પ્રભુની ઈચ્છા નથી. પ્રભુની ઈચ્છા તમારા પ્રત્યેકના માટે, એકના માટે એવી છે કે તમે પ્રભુને પૂછો તમારા જીવનના સંદર્ભમાં, તમારે શું કરવાનું છે તેના સંદર્ભમાં, તમારે ક્યાં જવાનું છે તેના સંદર્ભમાં, તમારે ભવિષ્યમાં પૃથ્વી પરનું જે જીવન તમારું છે તે તમે કેવી રીતે જીવો તે તમે દેવની ઈચ્છા પૂછો. એવી દેવની ઈચ્છા છે. પરંતુ અહીંયા આપણે વાંચીએ છીએ કે દાઉદે જ્યારે તેને પૂછ્યું, તે બે ભાગ છે અહીંયા. જ્યારે તેણે આ સવાલ પ્રભુને પૂછ્યું કે હું ક્યાં જાઉં, તે પહેલાનું જીવન પ્રભુની ઈચ્છા છે તો આપણે આજે જોઈશું. હેબ્રોનમાં જવા માટે પ્રભુ એને કહ્યું, પણ હેબ્રોનની પહેલા તેનું જે જીવન છે એ આજ સાંજે આપણે જોઈશું. ને હેબ્રોન પછી તેનું જે જીવન છે તે આપણે જોઈશું. બે ભાગમાં આજનો સંદેશો છે. જો કે મારી ઈચ્છા હતી કે રિટ્રીટ આના માટે આપણે કરીએ અને રિટ્રીટની અંદર આખા દિવસમાં આ વચનની આસપાસ ઘણા બધા સંદેશા હતા એ તમારી સાથે વહેંચે, પણ રિટ્રીટ આપણાથી થઈ રહી. આજે પણ મારી ઈચ્છા હતી કે બે ભાગમાં બંને સંદેશા આપણે થોડી 45 મિનિટના કરતે, પણ બહુ લેટ આવ્યા છો તમે તો મને નથી લાગતું કે આપણે બધું પૂરું કરી શકીશું. પણ આને સમજવું પડશે આપણે કે શા માટે તેણે પ્રભુને પૂછ્યું અને પ્રભુ એને શા માટે હેબ્રોનમાં જવાનું કહ્યું, બીજી જગ્યાએ નહીં. આ બહુ ઉદ્દેશ છે પ્રભુનો. એમ જ દેવના વચનમાં લખેલું નથી. એમ જ પ્રભુ એને નહીં કહ્યું કે તું હેબ્રોનમાં જા. પ્રભુ ચાહતે તો પ્રભુ એને કહેતા બેરશેબા જા. પ્રભુ ચાહતે તો એને કહેતા યહૂદિયાના કોઈ બી શહેરની અંદર તું જા. પ્રભુ ચાહતે તો એને કહેતા કે ઇઝરાયલના કોઈ પણ ખૂણામાં દાનથી લઈને બેરશેબા સુધી આખો દેશ પ્રભુ એની આગળ મૂક્યો હતો. કશે પણ પ્રભુ એને મોકલી શકતો, પણ ખાસ ઉદ્દેશ સાથે પ્રભુ કીધું હેબ્રોનમાં જા. હેબ્રોનનો અર્થ શું છે ખબર છે તમને કોઈને? સંગત. શું છે? સંગત, ફેલોશિપ ઇંગ્લિશમાં કહે છે. હેબ્રોનનો અર્થ શું થાય છે? સંગત. ઇંગ્લિશમાં છે કોમ્યુનિયન એમ કહે છે. શું કહે છે? કોમ્યુનિયન. એટલે ગુજરાતી શું થાય કોમ્યુનિયનનો? આપણે બધે શું થાય કોમ્યુનિયનનો અર્થ? કોમ્યુનિયન. હા, સંગત. સંગત છે પહેલાથી એક શબ્દ સારો છે, મને ધ્યાન નથી આવી રહ્યો પણ ઇંગ્લિશમાં એનું જે મૂળ ભાષાંતર છે તે કોમ્યુનિયન, એક સંગત. ત્યાં તું જા. શા માટે પ્રભુ એને કહ્યું? કારણ કે વર્ષો સુધી તે ઇઝરાયલની જે સીમા હતી ત્યાંથી તે બહાર હતો, એનાથી દૂર હતો. હેબ્રોન
એ સંગત બોલે છે અને તેણે યહૂદિયાના શહેરની અંદર પ્રભુ આવવા માટે તેને કહ્યું. પણ આ પહેલા તે ક્યાં હતો તે જોઈ લઈએ આપણે. જો પહેલા સમુએલમાં આવો, પહેલા સમુએલની અંદર આવો, તેના આગળ જ છે. અને તે ક્યાં હતો? 27મો અધ્યાય તેની પહેલી કલમ વાંચો. પહેલું સમુએલ 27મો અધ્યાય પહેલી કલમ વાંચો તમારા ઝડપથી કોઈ. પહેલું સમુએલનો 27મો અધ્યાય પહેલી કલમ. પોતાના મનમાં કહ્યું કે હા, હવે તો એક દિવસ હું સાઉલના હાથમાં માર્યો જઈશ. હા, ફલિસ્તીઓના દેશમાં નાસી જવા કરતાં હા. બીજું કઈ મારા માટે સારું નથી. આથી સાઉલ મારા વિશે નિરાશ થઈને ઇસ્રાયેલની સર્વ સીમોમાં મારી શોધ કરવાનું છોડી દેશે. એમ હું તેના હાથમાંથી બચી જઈશ. હા. પછી વાંચો બીજી કલમ. અને દાઉદ ઉઠ્યો અને તે તથા તેની સાથેના હા, 600 માણસો હા, માઉકના દીકરા અને ગાતના રાજા આકીશ પાસે જતા રહ્યા. આખીશ પાસે જતા રહ્યા. ફલિસ્તીઓના દેશની અંદર દાઉદ જતો રહ્યો હતો. ક્યાં હતો? ફલિસ્તીઓના દેશની. ફલિસ્તીઓ ઇસ્રાયેલના કોણ હતા? દુશ્મનો હતા. ઇસ્રાયેલની સાથે તેઓ વ્યવહાર તેઓનો દુશ્મનીનો હતો. વારંવાર તેઓની ઉપર ચડી આવતા હતા અને મુશ્કેલી અને ભયંકર તેઓને વિપત્તિ અને તેઓનો મારકાટ અને ભયંકર નુકસાન તેઓને પહોંચાડતા હતા. દુશ્મનોના દેશમાં દાઉદ જતો રહ્યો હતો. કોના લીધે? સાઉલના લીધે. સાઉલ કોણ હતો? એ રાજા હતો. સૌથી પહેલો ઇસ્રાયેલનો રાજા. મહેરબાની કરીને તમારો મોબાઈલ બંધ રાખશો. સૌથી પહેલો ઇસ્રાયેલનો રાજા સાઉલ હતો, જેને દેવે પસંદ કર્યો હતો. પણ આપણે જાણીએ છીએ કે સાઉલ દેવની ઈચ્છા પ્રમાણે રહ્યો નહીં, માટે દેવે તેને નકાર્યો અને દાઉદને પસંદ કર્યો. અને દાઉદને પસંદ કરવાના કારણે સાઉલ દાઉદનો દુશ્મન બની બેઠો. શું બની બેઠો? એનો દુશ્મન બની બેઠો. અને અહીંયા વાંચીએ છીએ કે સાઉલના માટે દાઉદ એ પ્રમાણે કે 27મા અધ્યાયની પહેલી કલમમાં, એક દિવસ હું સાઉલના હાથે માર્યો જઈશ. તેને મારવાના માટે, દાઉદનો નાશ કરી નાખવાના માટે સાઉલ તેની પાછળ પડતો હતો. સાઉલ ચાહતો નહોતો કે દાઉદ ભવિષ્યમાં રાજા બને, માટે દાઉદનો કોણ બન્યો હતો? દુશ્મન બન્યો હતો. કોણ? સાઉલ. માટે સાઉલ જ્યારે ઇસ્રાયેલનો રાજા હતો ત્યારે ઇસ્રાયેલ છોડીને ફલિસ્તીઓના દેશમાં દાઉદ નાસી ગયો હતો. અને ક્યાં આવીને રહ્યો હતો? સિકલાગની અંદર. જો એ કલમની જોઈ લો, 30મો અધ્યાય તેની પહેલી કલમ વાંચો. દાઉદ તથા માફ કરજો, 27મો અધ્યાય ને તેની છઠ્ઠી કલમ. હા, 27મો અધ્યાય ની છઠ્ઠી કલમ. ત્યારે આકીશે તેને તે દિવસે સિગલાગ આપ્યો. હા, આથી સિગલાગ આજ સુધી યહૂદાના રાજાઓની માલકીનું છે. હા, એટલા દિવસ દાઉદ ફલિસ્તીઓના દેશમાં રહ્યો. એની સંખ્યા 1 વર્ષ અને હા. 4 માસ જેટલી હતી. સિકલાગની અંદર આવીને દાઉદ રહે છે. ક્યાં રહે છે? સિકલાગની અંદર. સિકલાગ જે છે તે યહૂદિયાનું એક શહેર હતું, પણ ફલિસ્તીઓને અધીન શહેર હતું. ફલિસ્તીઓના કબજામાં હતું. આપણે જોઈશું એના શું આત્મિક અર્થ છે. આ બધાના આત્મિક અર્થો છે. એમ જ આ બધું નથી લખેલું બધાએ. આપણે જોઈશું. પરંતુ મારો જે કહેવાનો ઉદ્દેશ શું છે કે હેબ્રોન, કે જે દેવની સંગત છે, દેવના લોકોની સંગત જે છે તે હતી ઇઝરાયેલની અંદર. ત્યાં દાઉદ નહોતો. પણ ફલિસ્તીઓ જેઓ દેવના દુશ્મન હતા, દેવના લોકોના દુશ્મન હતા, તે જગ્યાની ઉપર દાઉદ જઈને રહ્યો. કેમ? સાઉલના કારણે. સાઉલથી તે બીતો હતો. સાઉલ તેને મારી નાખવાના માટે તેની તરફ, તેની પાછળ પડતો. એના કારણે, બીકના કારણે, ભયના કારણે દેવના લોકોની સંગત છોડી દીધી હતી. દેવના લોકોનું ઘર છોડી દીધું. દેવનું ઘર છોડી દીધું. દેવના લોકોને છોડીને તે દૂર સિકલાગની અંદર તેની પત્ની, 2 પત્ની અને 600 માણસ તેની સાથે હતા. કેટલા માણસ? 600 માણસ તેઓ રહેતા હતા. પણ આની શરૂઆત કેવી રીતે થઈ આપણે જોઈએ. પહેલા સમુએલની અંદર 13મા અધ્યાયની અંદર આપણે એને જોઈએ છીએ કે દાઉદની શરૂઆત થઈ. ત્યાં આગળ દેવે તેને પસંદ કર્યો. પહેલું સમુએલના 13મા અધ્યાયની અંદર 14મી કલમમાં આપણે તેની પસંદગી કરી હતી તે આપણે જોઈએ છીએ. વાંચો 13મો અધ્યાય 14મી હવે કલમ. તારો રાજ્ય કાયમ રહેશે નહીં. હા, યહોવાએ સાઉલને પ્રભુએ કહ્યું. યહોવાએ પોતાને મનગમતો એક માણસ શોધી કાઢ્યો છે. પોતાનો મનગમતો એક માણસ કોણે શોધી નાખ્યો છે?
દેવે શોધી નાખ્યો છે. ને યહોવાએ પોતાના લોકના સરદાર તરીકે તેની નિમણૂક કરી છે. નાની ઉંમર 15-16 વર્ષનો, લાલ ઘોડો, પરંતુ ક્યાં હતો તે? ઘેટા ચરાવતો હતો. ત્યાં દેવે એને પસંદ કરેલો હતો. કોને? દાઉદને. યાદ રાખો વાળાઓ, દાઉદને પ્રભુએ ગોવાળિયો હતો, તે ગોવાળિયો ઘેટા બકરા ચરાવતો હતો. તમારામાંથી ઘણા બધા આજે ખેતીનું કામ કરે છે, પશુપાલનનું કામ કરે છે, ત્યાં પ્રભુએ એને પસંદ કરેલો હતો. જો ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 178મો અધ્યાય 78 ગીતશાસ્ત્ર 78મો અધ્યાય ને 70મી કલમ. માં તો ઝડપથી આપણે ઘણી બી કલમો જોશું એટલે માં તો ઝડપથી ગીતશાસ્ત્ર તેનો 78મો અધ્યાય 530 નંબરના પાના ઉપર છે જૂના કરારમાં 70મી કલમ વાંચો. હા, ઘેટાના વાડાઓમાંથી આથી પસંદ કર્યો હતો એને. હા, પછી હા હા પોતાના લોકોનું પાલન કરવા માટે ક્યાંથી બોલાવ્યો હતો? ઘેટાઓની પાછળ ફરતો હતો, ઘેટાઓની સાચવણી કરતો હતો. ત્યાંથી ઇસ્રાયેલનો રાજા બનવાના માટે પ્રભુ એને બોલાવેલો હતો, પસંદ કર્યો હતો. જો પ્રેરિતોનું કૃત્યોના 13મા અધ્યાયની અંદર આવો અને તેની 22મી કલમ, પ્રેરિતોનું કૃત્યો તેનો નવા કરારમાં 129 નંબરના પાના આવ્યો. બધાને મળ્યું? પ્રેરિતોનું કૃત્યો તેનો 13મો અધ્યાય તેની 22મી કલમ વાંચો. હા મારું મન ગમતો એક માણસ. ત્યાં લખ્યું છે મારી ઈચ્છા અનુસારનો માણસ, મારો મન ગમતો એક માણસ મને મળ્યું છે. આ જે સ્ટેટમેન્ટ અથવા તો જે સંદર્ભ છે એ દાઉદના માટે પ્રભુએ કહ્યા છે, બીજા કોઈ માટે નહીં. મારો મન ગમતો એક માણસ કે જે મારી કોણ થશે? મારી સર્વ ઈચ્છા પૂરી કરશે. આપણે વાંચી ગયા પહેલા સમુએલના 13મા અધ્યાયમાં. દાઉદ કે જે મારી સર્વ ઈચ્છા પૂરી કરશે. સાઉલ મારી ઈચ્છા પૂરી કરી શક્યો નહીં, તે મારી ઈચ્છાની બહાર નીકળી ગયો. ગયા વખતે આપણે જોયું, જો તમે આવ્યા તમને ખબર, યોનાની વિશે આપણે જોઈ ગયા. યોના કે જે દેવની ઈચ્છાથી ભાગી જાય છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશે લખવામાં આવ્યું છે ઈચ્છા પૂરી કરવા માટે આવ્યો. અહીંયા લખીએ છીએ, વાંચીએ છીએ, દાઉદ કે જે દેવની ઈચ્છા અનુસારનો માણસ, મનગમતો માણસ કે જેને દેવે જ્યાં ઘેટાઓની પાછળ તે હતો ત્યાંથી પ્રભુએ તેને બોલાવ્યો. પરંતુ એ જ્યારે એને બોલાવ્યો ત્યારે ઉંમર બહુ નાની હતી. કદાચ તેણે વિચાર્યું હશે કે હવે મને તરત જ રાજા બનાવી દેવામાં આવશે, તરત જ મને સિંહાસન મળી જશે, તરત જ હું હવે ઇસ્રાયેલનો રાજા થઈશ, તરત સાઉલને દૂર કરવામાં આવશે. પણ એવું થયું? દુઃખો, તકલીફો, મુશ્કેલીઓ, પ્રશ્નો આવવા માંડ્યા. પસંદગી તો થઈ ગઈ, પ્રભુએ બોલાવ્યો. આવું જ આપણા જીવનમાં બને છે વાલાઓ. ઘણી બધી વખત તમને એવું થશે, પ્રભુએ મને બોલાવ્યો, પ્રભુએ મને પસંદ કર્યો, મારો ઉદ્ધાર કર્યો, બધી વાત બરાબર છે, પરંતુ મારા જીવનમાં મુશ્કેલીઓ તો ઘટતી નથી, પ્રશ્નો તો ઘટતા નથી. એક સમસ્યા જાય છે, બીજી સમસ્યા આવે છે. રોજ ઉઠો ત્યારે સમસ્યાઓ લઈને તમે ઊભા થાઓ છો, સાંજે પણ સમસ્યાઓ લઈને આપણે સૂઈ જઈએ છીએ. દુઃખો છે, પ્રશ્નો છે, મુશ્કેલીઓ છે, માટે આપણે શું થઈ જઈએ છીએ? નિરાશ થઈ જઈએ છીએ, દુઃખી થઈ જઈએ છીએ. અને ફક્ત આટલું જ નહોતું. જ્યારે તે આપણા જો 13મો અધ્યાયથી લઈને પહેલું સમુએલ 27મા અધ્યાય સુધી તમે જુઓ તો એના જીવનમાં દુઃખો અને દુઃખો એ સિવાય કંઈ હતું નહીં. સાઉલ તેની પાછળ પડ્યો, એટલે સુધી એને પાછળ પડ્યો કે તેને મારી જ નાખતે. 2 વખત તેણે પર ભાલા ફેંક્યા કે તેને મારી નાખે. સાઉલ સૌથી પહેલા તે ભાગી ગયો હતો રાનની અંદર. ક્યાં ભાગી ગયો? અરણ્યમાં ભાગી ગયો. બાકી ઘણી બધી કલમો છે, હું તમને કળાવતો નથી, મોડે કરી દઉં છું. અરણ્યમાં સૌથી પહેલા ભાગી ગયો. ત્યાર પછી અદુલ્લામની ગુફામાં ભાગી ગયો. ક્યાં? અદુલ્લામની ગુફામાં. જોઈ લો એ કલમની તમે પહેલું સમુએલમાં આવો 22મો અધ્યાય તેની પહેલી કલમ. થોડી કલમો ત્યાં છે, તમે જોતા જજો, હું વાંચાવતો જઈશ. હા, પહેલું સમુએલ તેનો 22મો અધ્યાય પહેલી કલમ. દાઉદ ત્યાંથી ચાલી નીકળીને
અદુલામની ગુસ્સામાં નાસી ગયો. કે શા માટે સાઉલ તેની ઈર્ષા કરતો હતો? શા માટે? કારણ કે તે વધારે ચતુરાથી વર્તતો હતો. ઘણી બધી કલમ છે. જે બહુ ડાપણથી વર્તતો હતો. ઇઝરાયેલની અંદર જ્યારે તેણે ફિલિસ્તીન ઉપર જાણે જીત મેળવી ત્યારે ઇઝરાયેલ લોકો કહેવા માંડ્યા કે સાઉલે તો 10,000ને માર્યા, 100 સહસ્ત્રને માર્યા, પણ દાઉદે તો 10,000 સહસ્ત્રને માર્યા. એને વધારે માન આપવામાં આવ્યું. માટે સાઉલ તેનો શત્રુ થઈ ગયો, તેનો દુશ્મન થઈ ગયો અને તેને મારી નાખવાનો તેને લાગ શોધતો હતો. તેથી તે ગામ નાસી ગયો, અદુલામની ગુફામાં નાસી ગયો. 22મો અધ્યાયની 3જી કલમ વાંચો. ત્યાંથી દાઉદ મોઆબના દુષ્કર્મમાં ગયો. તેણે મોઆબના રાજાને કહ્યું, ઈશ્વર મારા માટે શું કરવાનું છે એ મારા જાણવામાં ન આવે ત્યાં સુધી કૃપા કરીને મારા પિતાને મારી માતાને અહીં આવીને તારી પાસે રહેવા દે. પણ એની સૌથી એક સરસ બાબત તેનામાંથી તે હંમેશા દેવની ઈચ્છા શોધતો. શું કરતો? તે દેવની ઈચ્છા શોધતો. તેણે કહ્યું કે મારા સંબંધમાં દેવે શું કરવાનો છે ત્યાં સુધી મને નહીં ખબર પડે ત્યાં સુધી હું ત્યાંથી દૂર રહેવા માંગુ છું. કારણ કે સાઉલ તેને મારી જ નાખવા માંગતો હતો. જો તેની 20મો અધ્યાયની 31મી કલમ, એની છેલ્લો ભાગ વાંચો. 20મો અધ્યાય તેની 31મી કલમ અને તેની છેલ્લો ભાગ. પહેલું સમુએલ 20 ને તેનો છેલ્લો ભાગ. કેમ કે તેને મરવાનું તો છે જ. એની પાછળ એટલે હદે પડ્યો હતો કે એને સંકલ્પ કરી નાખ્યો હતો કે હું તેને મારી જ નાખીશ. અને તેથી કરીને તે આખીસની પાસે નાસે. 2 વખત તે પાસે ભાગી ગયો. એક વખત તે ભાગી ગયો ત્યારે ગાડાનું રોડ કરીને પાછો બચી ગયો. પણ બીજી વખત તે જ્યારે એણે કહ્યું કે હવે તો અમારે મારી જ નાખશે ત્યારે હું એની પાસે તે નાસી જાય. 27મો અધ્યાય અને તેની પહેલી કલમ. પહેલું સમુએલ 27મો અધ્યાય અને તેની પહેલી કલમ વાંચો. દાઉદે પોતાના મનમાં કહ્યું કે હવે તો એક દિવસ હું સાઉલના હાથે માર્યો જઈશ. ફિલિસ્તીઓના દેશમાં નાસી જવા કરતા બીજું કંઈ મારા માટે સારું નથી. બીજું કંઈ મારા માટે સારું નથી. આવું જ આપણને થાય છે જ્યારે આત્મિક જીવનની અંદર પ્રભુની ઓળખાણ કર્યા પછી, પ્રભુનું જીવન પામ્યા પછી દુઃખો શરૂઆત થાય છે, મુશ્કેલીઓ શરૂઆત થાય છે, પરખ શરૂઆત થાય છે. આપણી પરખ થશે બધો. જો કોઈ એવું શીખવાડે છે કે તમને આશીષો મળ્યા કરશે તો દેવના વચન પ્રમાણે નથી. એક પણ જગ્યાએ નથી વાળો. દરેક વિશ્વાસીને પરખમાં થઈને પસાર થવું પડશે, કસોટીઓમાં થઈને પસાર થવું પડશે. કારણ કે શૈતાન પાછળ પડેલો છે. કોણ પાછળ પડેલું છે? શૈતાન પાછળ પડેલું છે. જગત તમારી પાછળ પડેલું છે. તમારો શરીર જે દેહ છે તમારી પાછળ પડેલો છે. તમને જપવા નહીં દે. એ બધાની વચ્ચેમાં જે સુરક્ષા છે તે આપણે ઘણીવાર ગુમાવી બેસીએ છીએ. ઇઝરાયેલની જે સીમા હતી તે એના માટે, દાઉદ માટે સુરક્ષા હતી, પરંતુ એ સુરક્ષાની બહાર તે જતો રહ્યો અને જઈને ક્યાં બેઠો? તે ફિલિસ્તીઓના દેશમાં. શું આપણા જીવનમાં એવું બનતું નથી? થોડાક સમય તાણ પામીને 6 મહિના તો બરાબર ચાલે છે, 1 વર્ષ બરાબર ચાલે છે, નવો વિશ્વાસ હોય છે, બહુ સારું લાગે છે, પેલું મળશે, બહુ મજા આવે છે. પણ જેવું બંધ થઈ જાય છે આપણે પાછા આપણા જૂના જીવનમાં જતા રહીએ છીએ. હા કે ના? જૂના જીવનમાં, જૂના મિત્રોમાં, જૂની સંગતમાં, જૂના લોકોમાં. હા ભાઈ હશે છે. સાચી વાત છે ને? શા માટે આપણે પ્રભુના ઘરથી, પ્રભુના લોકોથી, પ્રભુની સંગતથી આપણે ભાગી રહીએ છીએ? એક બીક આપણામાં હોય છે. 2 વખત દાઉદને બચાવવામાં આવેલો સાઉલથી. 3,000ની ટોળી લઈને તેની પાછળ ગયો હતો અને 2 વખત, એક વખત તેણે સાઉલની લોડાની કોર કાપી લીધી, બીજી વખત તેને ચંબુ અને તેનો ભાલો લઈ લીધો. બધી કલમો છે પણ તમે વચન થોડું જાણો છો અથવા ઓછું જાણો છો તો બાઇબલ ભણવાની પાસે નથી, માટે હું કલમ નથી ભણાવતો. તો ત્યાં આગળ 2 વખત પ્રભુ એને બચાવેલો હતો સાઉલના ચુંગલથી. સાઉલની પાસે, દાઉદની પાસે ફક્ત 400 અને 600 માણસો હતા. એની પાસે બળ નહોતું કે આટલા બધા હજારો સૈનિક લઈને આવતો એની પાસે એનાથી બચી શકે. પણ તે ભૂલી ગયો. એને એમ થવા માંડ્યું કે હું તો મારા સામર્થ્યથી જીતું છું. તેને એવું થવા માંડ્યું કે હું તો મારા પરાક્રમથી જીતું છું. જુવાન હતો
તારે તે માનતો હતો, જ્યારે ગોલિયાતની સામે તે ગયો ત્યારે તે માનતો હતો કે નહીં, બરછીથી અને ભાલાથી યહોવા યુદ્ધ જીતાડતો નથી. ત્યારે તે માનતો હતો, જ્યારે ગોલિયાતની સામે લડવા માટે ગયો. યાદ છે ને ગોલિયાતની વાર્તા? તારે તેણે શું કહ્યું હતું? તેણે 5 પથ્થર લીધા હતા અને ગોફાણ તેના હાથમાં હતી, કશું જ તેની પાસે નહોતું, અને તે ગોલિયાતની સામે જઈને તેણે ગોલિયાતની સામે શું મેળવી હતી? જીત. એનો વિશ્વાસ શું હતો કે શું છે? જો વાંચો, બહુ સુંદર કલમ છે, 16મો અધ્યાય. માફ કરજો, હા, પહેલું સમુએલ તેનો 17મો અધ્યાય 45મી કલમ અને 46મી કલમ વાંચો. આ દાઉદ જ્યારે ગોલિયાતની સામે લડવા જાય છે ત્યારે તે શું બોલે છે? ત્યારે દાઉદે તે બલસીને કહ્યું કે તું તલવાર, ભાલો અને બલસી લઈને હા. મારી સામે આવે છે. હા. હું સૈન્યનો યહોવા, ઈશ્વરના સૈન્યનો દેવ, જેનો તે તિરસ્કાર કર્યો છે, એના નામે તારી સામે આવું છું. તું તલવાર અને બરછી લઈને મારી સામે આવે છે, પણ હું તો ઇસ્રાયેલના દેવના નામમાં તારી સામે આવું છું. પછી આજે યહોવા તને મારા હાથમાં સોંપશે, તને મારા હાથમાં સોંપશે, અને હું તને મારીશ, હું તને મારીશ, અને તારું માથું તારા દંડથી જુદું કરીશ, તારું જુદું કરીશ. અને આજે ફલિસ્તીઓના સૈન્યોના હા, મોટા હું વાવજો પક્ષીઓને હા, તથા પૃથ્વી પરના રાની પશુઓને આપીશ, હા, જેથી આખી દુનિયા જાણે કે ઇસ્રાયેલમાં દેવ છે. ઇસ્રાયેલમાં દેવ છે. પછી શું કહે છે? વળી આ સર્વ સમુદાય હા, જાણે કે તલવાર અને બરછી વડે હા. યહોવા બચાવ કરતો નથી. આ સર્વ સમુદાય જાણે કે તલવાર ને બરછી વડે યહોવા બચાવ કરતો. જાણતો તો દાઉદ જુવાનીમાં, શરૂઆતના સમયમાં તેની પાસે સમજણ હતી કે દેવનો જો બચાવ છે, દેવનું જે રક્ષણ છે તે માનવીય રીત પ્રમાણે નથી. દેવ શેનાથી બચાવે છે? તેના નામમાં, તેના સામર્થ્ય માટે બચાવે છે. અને તે જ વિશ્વાસની સાથે તે ગયો. ફક્ત 5 જ તેની પાસે પથ્થર હતા, અને એક જ પથ્થરથી 5 પથ્થરનો પણ ઉપયોગ થયો નહીં. એક જ પથ્થરથી તેને કોણે મારી નાખેલો હતો? કોને? ગોલિયાતને તેને મારી નાખ્યો હતો એક જ પથ્થરથી. પરંતુ હવે ધીમે 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 થાક્યો, દુઃખોના લીધે, પરિસ્થિતિઓના લીધે થાકી ગયો. કેટલી બધી વખત તે મારી પાછળ પડ્યું. હું તમને કહેતો નથી, પણ તમે જો ગીતશાસ્ત્ર 54, ગીતશાસ્ત્ર 56, ગીતશાસ્ત્ર 59, ગીતશાસ્ત્ર 144, ગીતશાસ્ત્ર 27, આ બધાના ગીતો છે, તમે વાંચો. આ દુઃખોના ગીતે લખે છે. કેવી પરિસ્થિતિમાં તે હતો, એને કેવી પરિસ્થિતિમાંથી તે પસાર થતો હતો, તેની મુશ્કેલીઓના પાર નહોતા. અરણ્યની અંદર ને ગુફાની અંદર સંતાઈને રહેવું પડતું હતું. કોણ રહે ગુફાની અંદર? તેણે પ્રભુને ફરિયાદ કરવા માંડી. એ ગીતોની અંદર તમે જોજો, તે રાજા બનાવવા માટે કોને બોલાવ્યો? તે તો મને કહ્યું હતું કે તું રાજા બનશે, ઇસ્રાયેલ પર રાજ કરશે, પણ મારે તો ભાગવું પડે છે, દુઃખોમાં જવું પડે છે, તકલીફની અંદર જવું પડે છે. સાઉલ મારો જીવ લઈ જશે, આજે મારી જીવ લઈ જશે. એક કલમની અંદર લખ્યું છે કે એક જ ડગલું તે મારા મરણથી મને દૂર છે. એક જ ડગલું. જો 20મો અધ્યાય, પહેલું સમુએલ 20મો અધ્યાય અને તેની 3જી કલમ વાંચો ઝડપથી. દાઉદે વળી જુબાન ખાઈને હા. કહ્યું કે હા. તારી ધરતીમાં પુષ્પ પામ્યો છું. હા, એ તારા હમ. પિતા તારી તે જાણે છે. તારો પિતા સાઉલ જાણે છે. માટે તે કહે છે હા, જોનાથાન હા, એ ન જાણે. હા, ગમે તે ધણી હા. થાય, પણ હું જીવતા હોવાના તથા તારા જીવના જવાન ખાઈને આવજો કે ખરેખર મારી મોતની વચ્ચે ફક્ત એક ડગલું મારી અને મોતની વચ્ચે કેટલો ડગલાનો ફરક છે? એક જ ડગલું. ભયંકર બીક. અત્યારે આપણને વાંચવામાં બહુ સારું ને સરળ લાગે છે. એવા અનુભવમાં તમે ગયા છો વલ્લભ? એકદમ મોતના ભયની અંદર ગયા તો એક જ ડગલું દૂર અને મારી નાખશે. આ સ્તર સુધીની કસોટીના માટે શું તમે તૈયાર છો? વિશ્વાસીનું જીવન એ ફૂલોની પથારી નથી. ના,
કાંટાઓનો માર્ગ છે. દેવનું વચન કહે છે કે પહોળા માર્ગમાં નહીં પણ સાંકડા માર્ગમાં તમને બોલાવવામાં આવ્યા છે. તેનો દરવાજો બી સાંકડો છે અને બહુ ઓછા લોકો છે કે જેને આ દરવાજો મળે છે. ઘણા લોકો મોટા રસ્તા ઉપર છે, તો ભીડ છે, પુષ્કળ ભીડ છે, પણ એ જે મોટો માર્ગ છે, જે પહોળો રસ્તો છે, તે ક્યાં લઈ જાય છે? ક્યાં લઈ જાય છે? નાશમાં લઈ જાય છે. માથીની સુવાર્તાના 12માં અધ્યાયમાં લખેલું છે. પણ જે સાંકડો માર્ગ છે, જે બહુ થોડાને મળે છે, એ દુઃખોથી, સંકટોથી, મુશ્કેલીઓથી પસાર થઈને લઈ જાય છે. પણ એ માર્ગ ક્યાં પહોંચાડે છે? જીવનમાં, સ્વર્ગમાં પહોંચાડે છે. તમે કયા માર્ગમાં છો? આજે વિશ્વાસીઓને દુઃખની વાત કરે તો ગમતું નથી, મુશ્કેલીની વાત કરે તો ગમતું નથી, મંડળી છોડીને જતા રહે છે, એવા સંદેશા સાંભળવાના ગમતા નથી. આશીષ 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 એ સંદેશાઓ જ ગમે છે. દેવના વચનને તેનો આધાર નથી. આપણા પ્રભુ ઈસુએ જે માર્ગમાં થઈને જવું પડ્યું તે જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નહીં. તેણે પોતે કહ્યું કે જો લીલાને આ પ્રમાણે કરવામાં આવે છે તો સૂકાને શું કરવામાં નહીં આવશે. પ્રભુ લીલો હતો, દેવનો અભિષેક, પણ દુઃખોમાં થઈને તે ગયો, કસોટીઓમાં થઈને ગયો, સંકટમાં થઈને ગયો, પ્રશ્નોની અંદર તે થઈને ગયો. એક એક દિવસ, એક એક તેનું એક એક સવારથી ને સાંજ સુધી દુઃખોથી ઘરેલું તેનું જીવન હતું. કદી આપણે વિચાર કર્યો છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જીવન વિશે જે પૃથ્વી ઉપર તેણે 33.5 વર્ષથી જીવ્યું? મેં તમારી સાથે અગાઉ આવ્યું તારે પણ થોડું તમારી સાથે વહેંચ્યું હતું. ગભાણથી તેનો આરંભ થયો છે, વધસ્તંભ પર તેને પૂરું કરવામાં આવ્યું છે. આજે પણ સુવાર્તિકો, પ્રભુના દાસો, પ્રભુના લોકોને એ ખ્રિસ્તને પ્રગટ કરતા નથી. એ ખ્રિસ્તને પ્રગટ કરતા નથી. દેવની ઈચ્છામાં રહેલું જે જીવન છે વાલાઓ, તે આ માર્ગમાં થાય છે. પણ આ જ તમને સ્વર્ગ સુધી પહોંચાડશે, એ નિશ્ચય છે. શું છે? એ નિશ્ચય છે. આપણને મુગટ તો જોઈએ છે, રાજા તો બનવું છે, સ્વર્ગમાં સિંહાસન પર તો બેસવું છે, પણ એનો માર્ગ જે છે ને, માર્ગ, હું એ માર્ગ વિશે તમને કહી રહ્યો છું. યુસુફના જીવનમાં તમે જુઓ છો, યુસુફ રાજા બન્યો, સાચી? હા કે ના? યુસુફ રાજા બન્યો, પણ ક્યાંથી તેનો માર્ગ ગયો? ક્યાંથી ગયો? સંકટમાં થઈને તેનો માર્ગ ગયો. તેના ભાઈઓ તેના પર ઈર્ષા કરતા, તેના ભાઈઓએ તેને ખાડામાં નાખી દીધો. ખાડામાં ગયા પછી તેઓ ઇસ્માઇલીઓને વેચી દીધો. તેઓ ઇસ્માઇલીઓ તેને મિસરમાં વેચી દીધો. મિસરની અંદર પોટીફારના ઘરની અંદર તે ચાકર તરીકે રહ્યો. ત્યાં આગળ કોઈ સ્ત્રીની ઉપર એને કુર્દષ્ટિ કરેલી નહીં, કોઈ સ્ત્રી સાથે તેણે સંબંધ બનાવેલો નહીં, કોઈ ખરાબ નજર તેણે કરેલી નહીં, છતાં તેની ઉપર આરોપ મૂકીને તેને જેલમાં નાખી દેવામાં આવ્યો. હા કે ના? તેને જેલમાં રહેવું પડ્યું. નિર્દોષ, કશું જેણે ખોટું કરેલું નહીં. તો હું જે કહેવા માંગુ છું, કેદ ખાનામાં થઈને, દુઃખોમાં થઈને, એ ખાડાઓમાં થઈને દેવના રાજ્ય સુધી તમને પહોંચાડવામાં આવે છે. એ દેવનો ઈરાદો છે, એ દેવની ઈચ્છા છે. શા માટે આ દુઃખોમાં પ્રભુ લઈ જાય છે? શા માટે આવી પરિસ્થિતિઓમાં તમને રાખે છે? શા માટે? જેથી તમે એની કૃપાનો અનુભવ કરો. તે કેવો સામર્થ્ય વાળો છે, આવા દુઃખોમાં બી તમને ઉઠાવી શકે છે. તેના પર તમારું જીવન આધારિત વાળું થાય માટે તે તમને તંગીમાં રાખે છે. તે તમે તમારી જરૂરિયાત પૂરી કરશે એવો તમારો વિશ્વાસ બરાબર વધે એ માટે તમને એ પરિસ્થિતિમાં રાખે છે. જેવો તમે એનો વિશ્વાસ તમારો જેવો વધે છે, તરત જ તમારી જરૂરિયાત પૂરી કરવામાં આવશે. તરત જ તમને ખાડામાંથી બહાર કાઢવામાં આવશે. હંમેશા માટે ખાડો નથી, હંમેશા માટે કેદખાનું નથી, પણ એમાંથી પસાર તો થવું જ પડશે. સમજ્યા? પસાર તો થવું જ પડશે. માર્ગ તો એ જ છે, માર્ગ તો એ જ છે. તો આપણે જોઈએ છે જ્યારે દુઃખો આવવા માંડી, તકલીફ આવવા માંડી, જે દાઉદ વિશ્વાસ કરતો હતો કે દેવ બરછીથી અને ભાલાથી બચાવ કરતો નથી, પણ તેનો બચાવ તેની પોતાનો હોય છે, તે એક સમયે ગભરાઈને બીવા માંડ્યો, બીક લાગવા માંડી. આજે સર્વને આપણને બીક લાગે છે. કોઈ કંઈ પણ કહે, હું પોતાને વિશે પણ કહું છું, હું બાકાત નથી આમાંથી, મને પણ બીક લાગે ઘણી વાર. મારો વિશ્વાસ બી ડગમગી જાય. પ્રભુ ક્યાં સુધી આમાં મારે રહેવાનું? ક્યાં સુધી આ દુઃખોમાં મારે રહેવાનું? ક્યાં સુધી આ શત્રુ મને પછાડી પડે? ક્યાં સુધી મારે આ સાવનું સહન કરવાનું? ક્યાં સુધી મારે નાચતા ભાગતા ફરવાનું? ક્યાં સુધી અરણ્યમાં મારે રહેવાનું? ક્યાં સુધી ગુફાઓમાં મારે રહેવાનું? એ બધાની અંદરથી ઈશ્વરને ઓળખતો થયો, પ્રભુને ઓળખતો થયો. મારો દેવ કોણ છે?
મારો પ્રભુ કોણ છે, અને પછી એણે ગીતો લખ્યા. એ ગીતોની અંદર આપણને ખબર પડે છે કે કેવું દેવનું પ્રકટીકરણ તેને થયું, કેવી સમજણમાં પ્રભુને વધતો ગયો, તેના સામર્થ્ય પર દેવના આધાર રાખતો તે થયો, દેવની કૃપા ઉપર તે આધાર રાખતો થયો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જે હજુ અગાઉ આવવાનો હતો તેના વિશે તેણે પ્રભુએ પ્રગટ કર્યું આ અનુભવ દ્વારા. તમારા સમયમાં તમે વાંચજો, આપણે જે ગીતો મેં તમને નામ આપી દીધા, 54, ગીતશાસ્ત્ર 56, 57, ગીતશાસ્ત્ર 144, ગીતશાસ્ત્ર 37, ગીતશાસ્ત્ર 27, આ બધા એના ગીતો આ દુઃખોમાં લખેલા છે, આ ગુફાઓમાં તેણે ગીત લખેલા છે. આ બધા સિકલાગમાં જઈને શું થયું? હવે ઝડપથી આવો. સિકલાગની અંદર 30મો અધ્યાય, પહેલું સમય 30મો અધ્યાય, પહેલી કલમ. દાઉદ તથા તેના માણસો બીજા દિવસે સિકલાગ પહોંચ્યા, ત્યારે એમ બન્યું કે અમલોકીઓએ નેગેબ પણ તથા સિકલાગ પણ હલ્લો કરીને સિકલાગ પણ મારો ચલાવી તેને મારી દીધું. હવે જોઈએ છે સિકલાગમાં તે રહેતો હતો, પોતાની 2 સ્ત્રી અને તેના 600 માણસોની સાથે. પણ સિકલાગને શું કરવામાં આવ્યું? શું વાંચ્યું તમે? વાંચ્યું કે નહીં વાંચ્યું? થાકી ગયા છો, ઊંઘ આવે છે, તો શું કામ સામે સાંભળતા નથી? ભાઈ વાંચ્યું ને? સિકલાગમાં શું થયું? જ્યાં દાઉદ રહેતો હતો તે શું થયું? એને બોલો, બધા બોલો, નહીં તો આગળ જ નહીં જાઓ. શું કર્યું? બાળી નાખવામાં આવ્યું. કોને? સિકલાગને, જ્યાં દાઉદ રહેતો હતો. જે દાઉદને કોણે આપેલું હતું? આખીસ રાજા, જે ફલિસ્તીઓનો રાજા છે, તેણે સિકલાગ આપેલું હતું. તે દાઉદ ફલિસ્તીઓની સહાય શોધવા નીકળ્યો. દાઉદ આખીસની કૃપા શોધવા નીકળ્યો. આખીસને સારું લાગે, ફલિસ્તીઓના રાજાને સારું લાગે તેવું જીવન માટે નીકળ્યો. તેની સાથે સાથે રહેતો હતો. તમે આગળની અધ્યાય વાંચજો, તેની સાથે સાથે રહેતો હતો. ધીમે ધીમે તેને ખુશ કરવા લાગ્યો, તેના માટે યુદ્ધો લડવા માંડ્યો. ધીમે ધીમે તે તેની સાથે યુદ્ધમાં જવા નીકળ્યો. દાઉદ દેવનો મન અનુસારનો માણસ, દેવનો પસંદ થયેલો માણસ, શત્રુની સાથે, શત્રુની ભગોળમાં, શત્રુના દેશમાં, શત્રુના રાજાની સાથે એક થઈ ગયો. તેની સંગતમાં સાથે તેના માટે યુદ્ધો લડવા માંડ્યો. એટલે સુધી કે જ્યારે ફલિસ્તીઓ ઇસ્રાયેલી સામે લડવા માટે આવ્યા, એ તેઓની સાથે થઈને ઇસ્રાયેલી વિરુદ્ધ લડવા માટે આવ્યા. જો તમને કલમ વંચાવી દઉં, તમે એમ થશે કે આ કાફી વાંચે છે. 27મો અધ્યાય, ઝડપથી થોડી કલમ વંચાવી દઉં. બારની કલમ વાંચો. 27મો અધ્યાય 12ની કલમ. ના, પહેલા ત્રીજી કલમ વાંચો. ત્રીજી કલમનો પહેલો ભાગ. 27મો અધ્યાય ત્રીજી કલમનો પહેલો ભાગ. દાઉદ તથા તેના માણસો ગાથમાં આકીશ સાથે રહ્યા. આકીશ રાજાની સાથે તેઓ રહ્યા. ચાલો બસ. હવે વાંચો 12મી કલમ. આકીશ દાઉદનું કહેવું માનતો ને કહેતો કે તેણે સંપૂર્ણ રીતે પોતાના ઇસ્રાયેલ લોકોનો ધિક્કાર સપાતા કર્યો છે. હા, ઇસ્રાયેલ લોકોનો ધિક્કાર તેને થવા માંડ્યો છે. હવે પછી માટે તે સદા મારો દાસ થઈ રહે છે. સદા મારો દાસ, મારો ગુલામ થઈ. આ આખીસ કે છે. કોના વિશે કે છે? દાઉદ વિશે કે છે. હવે તે મારી સાથે રહે છે, હવે તે મારો દાસ થઈ જશે. કારણ કે ઇસ્રાયેલ લોકોનો તિરસ્કાર તેણે સહન કર્યો છે, તેના પર આવ્યો છે. હવે વાંચો 28મો અધ્યાય પહેલી કલમ. તે દિવસોમાં એમ બન્યું કે ઇસ્રાયેલ સાથે લડવાને ફલિસ્તીઓએ ઇસ્રાયેલની સાથે ફલિસ્તી લડવા આવ્યા. પોતાના સૈન્યો એકઠા કર્યા. અને આકીશે દાઉદને કહ્યું કે તારે તથા તારા માણસોએ મારી સાથે સૈન્યોમાં આવવું પડશે. બરાબર. એમ તારે ખચિત જાણવું, તારે મારી સાથે આવવું પડશે. પહેલા શરૂઆત કાથી થાય છે? એ જગ્યા છોડીને દુશ્મનોની સાથે. પછી તેની સાથે રહેતા તેને ખુશ કરવાના. ત્યાર પછી તેના લીધે તેના દાસ થઈ જવાનું. ત્યારબાદ એના દેવના લોકોની વિરુદ્ધ લડવાના માટે તે તેને આપે છે.
આ આખી જે છે વાલાઓ તે શેતાન અથવા તેની વાનાઓની બાબત લખવામાં આવી છે. શું આપણા જીવનમાં આવું નથી બનતું? વિશ્વાસી છે પણ આપણે સંસારની સાથે એક થઈ જઈએ છીએ, જગતની સાથે એક થઈ જઈએ છીએ, ખબર જ નથી પડતી વિશ્વાસી છે કે અવિશ્વાસી છે. જ્યારે વિશ્વાસીઓની સાથે આવીએ તો વિશ્વાસી જેવા, જ્યારે અવિશ્વાસીઓની સાથે હોય છે અવિશ્વાસી જેવા, બધું મિક્સ. પછી ધીમે ધીમે જગતના લોકોને, શેતાનને ખુશ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. કેમ? કારણ કે તે લોકોની સાથે આપણે છે. ધીમે ધીમે તે લોકોના જેવા જ થઈ જઈએ છીએ. ધીમે ધીમે તેઓના દાસ બની જઈએ છીએ. આજે વિશ્વાસી સૌથી મોટી મુશ્કેલી એ છે કે તે વિશ્વાસી હોવા છતાં પાપનો ગુલામ, શેતાનનો ગુલામ, જગતનો ગુલામ બનીને રહે છે. 99% વિશ્વાસીઓને આજે હાલત આ છે. દેવનું વચન કહે છે પહેલા કોરિન્થીના 7મા અધ્યાયની અંદર, તમે માણસોના દાસ ન થાઓ. એકચ્યુઅલી ખરેખર અર્થની અંદર જે આત્મિક જે અર્થ છે, સિકલાગનો જે અર્થ થાય છે તે છે આડોપી લેવું, વાઇન્ડિંગ ઇંગ્લિશમાં છે. આડોપી લેવું, સમેટી લેવું એ થાય છે. આખીસ એ શું છે? આખીસ એ શું છે બાબા? જગતની બનાવેલા પ્રણાલી, જગતના બનાવેલા નીતિ નિયમો તે છે. કારણ કે સિકલાગ જે છે તે યહૂદિયાનું શહેર હતું. કાનું શહેર હતું સિકલાગ? ફલિસ્તીનના દેશનું શહેર નહોતું. એ ક્યાં હતું? યહૂદામાં હતું. એ આપણે વાંચીએ છીએ યહોશુઆના 15માં જે રીતે 31મી કલમમાં, કલમ નહીં કાઢતા પણ હું તમને કહી દઉં છું તમે સમયના બચાવવા માટે. એ સિકલાગ જે શહેર હતું જે દાઉદને આપવામાં આવેલું હતું આખીસ રાજાએ, તે યહૂદિયાનું શહેર હતું. પરંતુ તેનો કબજો, તેનો પર જે રાજ કોણ કરતો હતો? આખીસ રાજા ફલિસ્તી કરતો. સમજ પડી? નહીં પડી? પાછું કહું છું. સિકલાગ જે શહેર હતું તે ઇઝરાયલનું શહેર હતું, યહૂદિયાની માલિકીનું શહેર હતું, પરંતુ તેના પર રાજ કરતો હતો ફલિસ્તી, જે તેઓના દુશ્મન હતા. આખીસ રાજાના કબજામાં તે હતું. આજે પણ આ સિકલાગ જે છે તે મંડળીઓ કે જેઓ શત્રુના ગુલામીની નીચે છે તેનું ચિહ્ન છે. શાનું ચિહ્ન છે? મંડળીઓનું ચિહ્ન. પરંતુ કેવી મંડળીઓ? કે જે ઈશ્વરના કંટ્રોલમાં નથી. એવી મંડળીઓ કે જે માણસોની પ્રણાલી પ્રમાણે ચાલે છે, તેવી મંડળીઓ. જેના ઉપર કોણ રાજ કરે છે? આખીસ એ કોણ છે? જગતના ધોરણો, માનવીના ધોરણો. આજે આપણે મંડળીઓની અંદર એ જ જોઈએ છે, એવા સિકલાગ જોઈએ છે કે યહૂદિયાની અંદર તો છે, દેવના રાજ્યની અંદર તો છે, પરંતુ દેવ તેઓનો પ્રભુ નથી, દેવ તેઓનો માલિક નથી. પ્રભુ એ મંડળીઓને દોરતો નથી. માણસના વિચારોથી એ મંડળીઓ દોરવાય છે. માણસના રીતિ રિવાજો છે, લગ્ન માટેના રીતિ રિવાજ, મરણ માટેના રીતિ રિવાજ, જન્મે તેના રીતિ રિવાજ, આ બધી પ્રથા કરવાની, આ બધી પ્રણાલી કરવાની. માણસે બનાવેલા નિયમો. શું છે સિકલાગ? હાથની કરશું છે એનો? માણસે બનાવેલા નીતિ નિયમો. તેના માટે દેવે આપણને બનાવ્યા. ક્યાં હતો આ? દાઉદ ક્યાં હતો? સિકલાગની અંદર. માણસોને બનાવેલી પ્રણાલીની અંદર આજે વિશ્વાસી છે. તમે ક્યાં છો બાબા? આજે આ સાંજે પ્રશ્ન છે. માણસે બનાવેલી પ્રણાલી શું છે? આજે બી વિશ્વાસી હોવા છતાં આપણે જોશ જોઈએ છે. વિશ્વાસી હોવા છતાં આપણે દિવસ સારો છે કે નથી સારો તે જોઈએ છે. હજુ બી આપણી જે પ્રણાલી જે છે એ આપણા બાપ દાદાથી ચાલી આવી તે પ્રણાલીમાં આપણે જોઈએ છીએ. બનાવો જે મંડળી છે, મને ખબર નથી તમે કેટલું સમજો છો, પણ જે મંડળી જે છે, નવા કરારની મંડળી છે, એ દેવના મન પ્રમાણેની છે. કેના મન પ્રમાણેની છે? દેવના મન પ્રમાણે. તેમાં દેવનો નિયમ ચાલશે, દેવની ઈચ્છા ચાલશે, દેવનું તેનું બધી વસ્તુનું ગવર્નિંગ કોણ કરશે? ચલાવશે કોણ? દેવ અને પ્રભુ ચલાવશે, માણસ નહીં. સિકલાગ એ છે, માટે તે ગૂંચવાડો છે. માટે પ્રભુએ અમાલિકીઓને મોકલવા દીધા અને તેઓએ સિકલાગને શું કરી નાખ્યું? જો આજે આપણે એવી સંગતમાં છે, હા પ્રભુના લોકો તો કહેવાય છે, પણ આપણી રીતિ રિવાજ છે, આપણે પોતાની પદ્ધતિઓ છે બધી વસ્તુમાં. દેવના વચનને આને માન નથી, આને બાજુ પર મૂકી દીધું છે, પોતાની ઈચ્છા પ્રમાણે ચાલીએ છે. વાલાઓ, બહુ ગંભીરતાથી દેવના વચનના અધિકારથી તમને અમે કહીએ છીએ
કે તમારે હેબ્રોનમાં આવવું પડશે, જે સંગત છે એની સાથે, સિકલાગમાં નહીં તો તમારે હાનિ ઉઠાવવી પડશે. આજે નહીં તો કાલે હાનિ ઉઠાવવી પડશે, કારણ કે તેની ઉપર રાજ કોણ કરે છે? આખી રાજા રાજ કરે, પ્રભુ નહીં. સમજીએ વાત? આ બધા આત્મિક અર્થો છે. મને બી લાગે છે કે આ થોડું અઘરું છે તમને સમજવાના માટે, તો પ્રભુ સમજાવશે તમને, પ્રભુ તમને સમજાવશે. કહેવાનું આજ સાંજે જે મારો ભાવાર્થ એ છે કે જેવો ઉદ્ધાર પામ્યા, તારણ પામ્યા, તમે કઈ સંગતમાં છો? તમે કેવી સંગતમાં છો? શું માણસે બનાવેલી રીતિ રિવાજમાં આજે પણ છો? આમ કરી દઈએ, તેમ કરી દઈએ, ફલાણું કરી દઈએ, હા, ભેગા મળો છો ત્યારે ફક્ત આપણે માણસોની બનાવેલી ઈચ્છાઓ અને પ્રણાલી પૂરી કરીએ છીએ, માણસોના સંપ્રદાય પ્રમાણે નહીં. જો એક કલમ જોઈ લો, માર્કની સુવાર્તા એનો 8મો અધ્યાય. શું સિકલાગ છે અને શું હેબ્રોન છે એનો તફાવત ત્યાં આપ્યો છે. માર્કની સુવાર્તા 7મો અધ્યાય, 8મી કલમ, 8મી અને 9મી કલમ. માર્કની સુવાર્તા 7મો અધ્યાય 40 નંબરના પાના ઉપર નવા કરાવો. માર્કની સુવાર્તા 7મો અધ્યાય. તમે દેવની આજ્ઞા પડતી મૂકીને હા, માણસોના દેવની આજ્ઞાઓને પડતી મૂકવામાં આવે છે આજની મંડળીઓની અંદર. ને શું કરવામાં આવે છે? માણસોના સંપ્રદાય પાળો. આ પ્રભુએ કહ્યું, પ્રભુ ઈસુના શબ્દ છે. આ ફરોશીઓને, શાસ્ત્રીઓને આ શબ્દ પ્રભુએ કહ્યા કે તમે માણસોની બધી ઈચ્છાઓ પૂરી કરો છો, માણસોની સંપ્રદાય પાળો છો. શનિવારે સાબત દિવસ તો પરિત્ર પાડતા, કેવી રીતે ખાવાનું, કેવી રીતે પીવાનું, બધું બહારથી તો બધું ચોખ્ખું, પણ અંદર જે મલિનતા હતી તે સાફ થતી નહોતી. આજે મંડળીઓની આ હાલત એના કારણે છે, કારણ કે દેવની જે ઈચ્છા, દેવનું જે વચન છે એને બાજુ પર મૂકવામાં આવ્યું છે. દેવનું વચન તમારા હૃદયને શુદ્ધ કરે છે, તમારા જીવનને શુદ્ધ દેવનું વચન કરે છે, પરંતુ દેવનું વચન વાંચવામાં આવતું નથી મંડળીઓની અંદર. દેવના વચનને લાવવા માટે ઉત્તેજન આપવામાં આવતું નથી. પ્રાર્થનાની અંદર સમય કેવી રીતે વિતાવો તે કહેવામાં આવતું નથી. પ્રભુની અંદર જે મંડળીમાં મેજ હોવી જોઈએ તે મેજ નથી, જે આપણને પ્રભુના માટે તૈયાર કરે છે, જે એનું મરણ આપણને યાદ કરાવે છે. પરંતુ આપણા ત્યાં ગીતો હોય છે, આખો આરાધના હોય છે, પરંતુ તે પણ કેવી રીતે આપણે કરવી જોઈએ તે આપણે જાણતા નથી. માણસે બધી પોતાના ગજવામાંની વિચારો કાઢીને બધી પ્રણાલી બનાવી દીધી અને સંપ્રદાય શીખવાડી દીધા. ને તમે શું કરો છો? દેવની આજ્ઞા ઠીક રદ કરો છો. 13મી કલમ. દેવની આજ્ઞા ઠીક રદ કરો છો. 13મી કલમ. અને એમ કહીને તમારા શીખવેલા સંપ્રદાય વડે તમે દેવનું વચન રદ હા, કરો છો. આને રદ કરો છો, આને બાજુ પર મૂકો છો. દેવનું વચનને આજે આપણે બાજુ પર મૂકી દઈએ છીએ. આપણા ભરાઈમાં હોય, કાંઈક આપણા કબાટની અંદર હોય, એને વાંચવાના માટે આપણી પાસે સમય નથી. બહુ દુઃખની વાત છે, કેટલા સવારે દેવનું વચનથી આપણે આરંભ કરીએ છીએ. જો હું આજ તમને પૂછું તમે શું પ્રભુનું વચન વાંચ્યું સવારે, તો કેટલા કહેશે કે હા મેં પ્રભુનું વચન વાંચ્યું. હા, એક શક્ય છે કે તમે વાંચતા નહીં આવડતું હોય, એક બીજો પ્રશ્ન છે, બીજી વાત છે. પણ જો તમને વાંચતા આવડે છે, દેવનું વચન વાંચો. આના વગર જીવન નથી, આના વગર જીવન નથી. જો તમે વિશ્વાસી બન્યા, ખ્રિસ્તી બન્યા, સાદા શબ્દની અંદર આ તમારો શ્વાસોશ્વાસ છે. શું છે? આ તમારો આત્મિક શ્વાસ છે, આ તમારું આત્મિક અન્ન છે. આને જો તમે બાજુ પર મૂકી દેશો વાલાઓ, નહીં જીવો આત્મિક જીવન. હા, ખ્રિસ્તી તરીકે ચાલુ જ રહેશો, જેમાં આપણા માટે થયું ને દેવનો મનગમતો માણસ, રાજા થવાને બોલાવેલો હતો, અધિકારી થવાને બોલાવેલો હતો, દુઃખો તકલીફોને કારણે સિકલાગ સુધી પહોંચી ગયો, આ કિસનો ગુલામ થઈ ગયો. આજે આપણે પાપના ગુલામ, જગતના ગુલામ, આપણા પોતાના ગુલામ આપણે છીએ. એમાંથી કોણ છોડાવશે? સૌથી અઘરી વાત જે છે તે વિશ્વાસીઓને છોડાવવાની વાત છે. આજે આપણે કહીએ કે જગતની અંદર લોકોને બચાવીએ, જગતમાંથી લોકોને બહાર લાવીએ, તારણમાં મારીએ. હા, ઠીક છે, સારું છે, ખોટી વાત નથી. પરંતુ મુશ્કેલીમાં જે છે મંડળીના પોતાના જે વિશ્વાસી થઈ ગયા પછી જે પાપમાં ગુલામ બનીને બેઠા છે તે લોકોની મુશ્કેલી છે. દેવનું વચન કે જે ન્યાયકરણનો આરંભ મંડળીમાંથી થાય છે. ક્યાંથી થાય છે? મંડળીમાંથી. તો બીજાઓનું ઠેકાણું તો ક્યાં પડશે? વાંચી જાઓ, પહેલા પુત્રમાં આવો ઝડપથી, જે તમે કલમ વાંચો તમે વાંચો.
પહેલું પિક્ચર ચોથો અધ્યાય 7મી કલમ, આ 17મી કલમ અને 18મી કલમ ઝડપથી વાંચી જાઓ. કેમ કે ન્યાયકરણનો આરોપ દેવની મંદિરમાં થાય હા, એવો સમય આવ્યો એવો છે. સમય આવ્યો છે કે પ્રભુનું જે ડીલિંગ જે છે તે કોની સાથે છે? મંડળીમાં છે પ્રભુનું ડીલિંગ. પ્રભુનો જે હાથ છે, ભારે હાથ મંડળીમાં છે. તમારી સાથે પ્રભુનું ડીલિંગ ચાલુ છે વાલાઓ. નહીં ભૂલો કે તારણ પામી કે વિશ્વાસ પામી ગયા એટલે બધા સેફ થઈ ગયા તમે. નહીં વાંચો. એવો સમય આવ્યો છે આવ્યો છે. જો આપણામાં તેનો આદર ભાવ થાય તો ના ના, આરામ થાય. તેનો આરોપ થાય. આરોપ થાય તો હા. દેવની સુવાર્તા હા જેઓ માનતા નથી હા, તેઓના સહાય થશે. દેવની સુવાર્તા જેઓ માનતા નથી તેઓનો સાહસ એ લોકોનું તો બહુ દૂર છે. બહુ દૂરની વાત છે. જેઓ પ્રભુ પર વિશ્વાસ નથી કરતા, સુવાર્તા સાંભળ્યા નથી, તારણ પામ્યા નથી, સુવાર્તા માનતા નથી, તે લોકોની વાત તો બહુ દૂર છે. પણ તમે માની, સુવાર્તા માની, તમે વિશ્વાસ કર્યો, પ્રભુ પાસે આવ્યા, કેટલા તેની નજીક આવીને જીવો છો, કેટલા તેને ઓળખો છો. એ પ્રભુ ઈસુને કેટલા ઓળખો છો? મેં તમારી સાથે આવેલો, તમે વહેંચેલી ઘણી બધી વાતો તમારી સાથે. આપણે પ્રભુને કેટલા ઓળખીએ છીએ? એની સાથેની સંગતમાં કેટલા છે? હેબ્રોન, હેબ્રોનમાં જા. પ્રભુ શું કહ્યું? ક્યાં જાઓ, ક્યાં જાઓ? આજે આ પ્રશ્નની સાથે તમે જજો ઘરે વાળા. તમારે એ પ્રશ્ન પ્રભુને પૂછવો પડશે, પ્રભુ ક્યાં જાઓ? ત્યાં સુધી પ્રભુ તમારી સાથે વાત નહીં કરે, નહીં કરશે વાત. સિકલાગમાં જો છો તો નુકસાન આવશે. શું થયું સિકલાગની અંદર? ઝડપથી જોઈએ. પહેલા સમૂહની અંદર શું થયું? સિકલાગની અંદર 30મો અધ્યાય. આવી જાઓ ઝડપથી, આપણો સમય બી બહુ ઝડપથી જાય છે. હા, 30મા અધ્યાયમાં સિકલાગને બાળી નાખવામાં આવી. પછી વાંચો. તેમાંથી સ્ત્રીઓને, હા. નાના મોટા સર્વને હા. પેટ પકડ્યા. હા અને તેઓએ કોઈને મારી નાખ્યું ન હતું. હા. પણ તેઓનું હરણ કરીને પોતાને વાસ્તે ચાલ્યા ગયા હતા. સિકલાગની અંદર દાઉદની 2 પત્નીઓ હતી, એના બાળકો હતા, પકડીને લઈ ગયા અમાલીકીઓ. તેના 600 માણસો હતા. બાળકો વાત નહીં કરો, બાળકો વાત નહીં કરો. તેઓના બાળકોને બંદીવાન કરાવીને લઈ ગયા. 600 તેઓના સાથીઓ હતા, તેઓના પત્નીઓને, તેઓના બાળકોને, તેઓનું જે કંઈ હતું તે બધું લઈ ગયા, હરણ કરીને બાળી નાખ્યું અમાલીકીઓએ. પ્રભુએ આવવા દીધું અમાલીકીઓને. તમારા જીવનમાં આવવા દેશે વાલાઓ. પ્રભુને અલાવ કરશે. અમાલીકીઓ પણ તેના દુશ્મન હતા, પણ પ્રભુએ અલાવ કર્યું, પ્રભુએ આવવા દીધું, પરમિશન આપી પ્રભુએ. તમારા જીવનમાં પ્રભુ આવવા દેશે. પછી શું થયું? વાંચો ચોથો અધ્યાય, ચોથી કલમ વાંચો. તેથી દાઉદ હા. દાઉદની સાથેના હા. માણસોની લડવાની શક્તિ તૂટી ગઈ. હા. ત્યાં સુધી તેઓ રડ્યા, ફૂટીને રડ્યા. કેટલું સુધી રડ્યા? શક્તિ ફૂટી ગઈ. પછી કોપ મૂકીને રડ્યા. કોક મૂકીને રડ્યા. દાઉદની 2 પત્નીઓ હા. એટલે અલીના આમ હા. જુએલી હા. નાબાલ કાર્મેલની સ્ત્રી હા. અને ગાયનું પણ હરણ તેને પણ હરણ કરીને બંને પત્નીઓને તેઓ લઈ ગયા. પછી છઠ્ઠી કલમ. અને દાઉદને હા. ઘણો ખેદ થયો. ખેદ થયો. કેમ કે હા, લોકો તેને પથ્થર મારવાની વાત કરવામાં તેના જ લોકો તેને શું કરવા માંડ્યા આવ્યા? પથ્થરે. તેના લોકો જેઓ તેની સાથે હતા ગુસ્સે ભરાયા. ખોટા તારા નિર્ણયને કારણે અમારે દુઃખમાં અમારે આવી પડવું પડ્યું, અમારે મુશ્કેલીઓમાં આવી પડવું પડ્યું. અમારી પત્નીઓને લઈ ગયા, અમારા બાળકોને લઈ ગયા, આખું સિકલાગ જે અમે બનાવ્યું હતું બાળી નાખ્યું. આ મંડળીઓની હાલત થશે મંડળીઓની આવી હાલત જો તમે નહીં જાગો. માણસની પ્રણાલીમાંથી બહાર નહીં આવો, માણસના બનાવેલા નીતિ નિયમોથી બહાર નહીં આવો. આ તમે ચકાસો જે મંડળીઓમાં આપણે છીએ, જે સંગત આપણે કર્યા છે, શું દેવના વચન આધારિત સંગત છે? શું આપણે આત્મિક રીતે ઉઠીએ છીએ? શું આપણે આત્મિક રીતે જાગૃત બનીએ છીએ? જ્યારે સવારે આવીએ છીએ પ્રભુના ભજન કરવાના માટે ખાલી હાથે પાછા જઈએ છીએ તો શું ખાલી હાથે જઈએ છીએ? તો ભરેલા હૃદયથી જઈએ છીએ, શાંતિ વિહોણા શાંતિ પામીને જઈએ છીએ.
જ્યારે જ્યારે પ્રભુના ઘરમાં આવીએ છીએ, પ્રભુનો અવાજ સાંભળીએ છીએ, પ્રભુ આપણી સાથે વાત કરે છે, પ્રભુ આપણી સાથે ઉઠાવે છે આપણને, જો નથી તો સમજીએ કે કંઈક ગરબડ છે. દેવના વચનને બાજી પર મૂકવામાં આવ્યું છે. તપાસીએ વાલો. એમ સંતોષ નહીં માનીએ અમે ભેગા મળીએ ગીતો ગાયા છૂટા થઈ નો, સંતોષ નહીં માનીએ. શોધીએ દેવના વચનમાં કે ક્યાં ભૂલ થઈ રહી છે. શા માટે અમે પ્રભુ તારા ભજન કરવામાં આવ્યા પણ અમારું હૃદય આનંદિત થયું નહીં? અમે શાંતિ પામવા માટે આવ્યા, શાંતિ પામીએ નહીં. દારૂ પીવાની આદત હતી, હજી છૂટી નથી. પેલી ભયંકર મારા પાપોની ગુલામી હતી, હજી છૂટી નથી. જીવન તો મેં પ્રભુ પામ્યા પણ ખરો મારું જીવન નથી. આશીષ અમે કહેતા હતા કે અમને આશીષ મળે, ખરો આશીષ મળે તો અમને મળ્યો નથી. ક્યાં ભૂલ થઈ રહી છે? તપાસો. અહીંયા જે ભૂલ થઈ એને ખબર પડી. એણે કહ્યું કે એને ખેદ થયો. શું થયું? ત્યાં લખવામાં આવ્યું છે ને, ખેદ થયું એટલે એને પસ્તાવો થયો, એને ભૂલનું ભાન થયું. હું ખોટી જગ્યામાં હું છું. આ જગ્યા મારા માટે નહોતી. દેવે પસંદ કરેલી નહોતી. દેવે મને એના માટે બોલાવેલો નહોતો. દેવે મને અહીંયા મૂકેલો નહોતો. મારે તો ઇઝરાયલમાં દેવની ઈચ્છામાં, દેવની હાજરીમાં, દેવની સંગતમાં, દેવના લોકોની સાથે, ભલે ત્યાં દુઃખ હતું, ભલે ત્યાં મુશ્કેલી હતી. જો કે સાઉલ મારી પાછળ પડતો હતો, પણ સાઉલને બચાવવાના માટે મારો પ્રભુ મને સામર્થ્યવાન હતો. જેણે મને બચાવ્યો હતો અને બચાવશે. એને છોડીને હું ક્યાં જતો રહ્યો? સમસ્યાના કારણે ભાગી જાઓ છો પ્રભુની હાજરીથી, પ્રભુની સંગતથી. તલવાર તમારો પીછો છોડશે નહીં. જર્મિયાના 42 આખો એના ઉપર લખેલો છે, તલવાર તમને કશે પણ તમને છોડશે નહીં. ચાહે તમે પૂર્વમાં વસી જાઓ, ચાહે પશ્ચિમમાં જતા રહો, ઉત્તરમાં દક્ષિણમાં ગમે ના જતા રહો. જે ઉદ્દેશની સાથે દેવે તમને બોલાવ્યા, જે ઉદ્દેશ સાથે તમને પસંદ કર્યા છે, પ્રભુ છોડશે નહીં. આપણે ગયા વખતે પણ યુનાનામાંથી જોઈ ગયા હતા. જોયું ને? યુનાનામાંથી દેવની હાજરીથી ભાગી જતો હતો. પ્રભુએ પકડી, દોરી, ખેંચી, ટાઈટ કરી. અને તે જ્યારે દેવ દોરીને ખેંચશે ત્યારે સહન કરવાનું આવશે. શું કરવાનું આવશે? નુકસાન ઉઠાવવાનું આવશે. આપણું નુકસાન ઉઠાવવાનું આવશે. ત્યાં સુધી નહીં જવા દેવાના, ત્યાં સુધી નહીં જવા દે. બધું લઈ ગયા. લોકો એને મારવા બેઠા, તો પણ તેણે શું કર્યું? વાંચીએ છે, વાંચો. બરાબર. બરાબર. હા. પણ દેવ યહોવામાં તેણે શું કર્યું? બળ પકડ્યું. તરત તેને સભાન થયો કે જે દેવે મને બોલાવેલો છે તે કોણ છે? જે ગોલિયાતની સામે તે ગયો હતો, જે વિશ્વાસ સાથે, જે સામર્થ્ય જેને દેવમાં જોયેલું હતું. નાનપણમાં તેણે સાઉલને સાક્ષી આપી કે એક દિવસ હું જ્યારે મારા ઘેટાને સાચવતો હતો, એક સિંહ આવી ગયો. સિંહે મારા ઘેટાને પકડી લીધું. મેં એનું મોં ફાડીને તેને બચાવ્યો. એક રીછ આવી ગયો, રીછે પકડ્યું, મેં રીછને મારી નાખ્યો. અનુભવ હતો એને, જાણતો હતો દેવ કોણ છે, દેવનું સામર્થ્ય શું છે. તરત તેનામાં તેણે બળ પકડ્યું. આજ સાંજે ભૂલ કરી છે, પસ્તાવો કર્યો. એણે શું કર્યું? ખેદ કર્યું. પછી શું કર્યું? એણે બળ પકડ્યું. પ્રભુમાં બળ પકડ. મને ખબર નથી તમે કઈ મુશ્કેલીમાં છો. પ્રભુ જાણે છે તમારી સમસ્યા શું છે. પ્રભુ જાણે છે. એ સમસ્યાની ઉપર નહીં જુઓ, શાના કારણે એ સમસ્યા છે તે સમજો. સમજ્યા? તમારી સમસ્યા શું છે, તમારી મુશ્કેલી શું છે? તમારા ઘરમાં કોઈ ઝઘડા છે, તમારા ઘરમાં મુશ્કેલીઓ છે, પ્રશ્નો છે, દુઃખ છે, વિશ્વાસી હોવા છતાં પણ એની ઉપરથી ધ્યાન હટાવીને પ્રભુ તરફ જુઓ. નહીં તો તમે, તમારું ઘર, તમારી મંડળી આ અનુભવમાં થઈને જવું પડશે. વેર વિખેર કરી દેવામાં આવશે વાલાઓ. વેર વિખેર થઈ જશો. દેવના ગયા વખતે આપણે જે જોયું હતું તે શું હતું? દેવનો માણસ ખોટી દિશામાં. આજે આપણે જોઈ રહ્યા શું છે? દેવનો માણસ ખોટી જગ્યામાં. શું જોઈ રહ્યા છે આપણે?
The man of God in the wrong place. દેવનો માણસ ખોટી જગ્યામાં. ગયે વખતે જોઈ ગયા દેવનો માણસ ખોટી દિશામાં જતો હતો દેવથી ભાગીને. આજે જોઈ રહ્યા છે દેવનો માણસ, મનગમતો માણસ ખોટી જગ્યામાં. તપાસો કઈ જગ્યામાં આપણે છે, કઈ જગ્યામાં. રવિવાર સિવાય આખા અઠવાડિયે આપણે ક્યાં બેસીએ છીએ, કોની સાથે બેસીએ છીએ, શું કરીએ છીએ? નહીં માનો કોઈ પ્રભુ જોતો નથી. નહીં, પ્રભુ ધ્યાન છે વાલો, પ્રભુ ધ્યાન છે. પસ્તાવો કરીએ, તૂટીએ, માફી માંગીએ, ચાહે જાહેરમાં ચાહે ગુપ્તમાં, જે કઈ તેની વિરુદ્ધનું કર્યું છે માફી માંગીએ, પ્રભુ પાસે આવેલા છે. શું કરીએ? પસ્તાવો કરીને આવીએ. પહેલું કરંથીમાં આવો. માફ કરજો, બીજું કરંથી 7મો અધ્યાયમાં આવો. બીજું કરંથી 7મો અધ્યાય 9મી કલમ વાંચો. 9મી 10મી 11 ઝડપથી વાંચી જાઓ. પણ હવે મને આનંદ થાય છે. આનંદ થાય છે શાના માટે? તમે ખેદ પામ્યા. તમે ખેદ પામ્યા. એને માટે નહીં, હા, પણ તમને ખેદ થવાથી હા, તમે પસ્તાવો કર્યો હા, તે માટે, હા, કેમ કે તમને હમ. દેવની ઈચ્છા પ્રમાણે હા. ખીન કરવામાં આવ્યા. તમને દેવની ઈચ્છા પ્રમાણે ખીન કરવામાં આવ્યા. દાઉદને ખેદ પહોંચાડવામાં આવ્યો. કોની ઈચ્છાથી? કોની ઈચ્છાથી આવ્યું? દેવે આવવા દીધું. તમારા જીવનમાં આવવા દેશે પ્રભુ. એકદમ ભારે હાથ આવશે, સહન પણ નહીં કરી શકો બોલો. એકદમ આવશે પ્રભુનો હાથ. રમત રમીએ છે પ્રભુની સાથે, પ્રભુના જીવનની સાથે નહીં રમ્યો બોલો. એકદમ ભારે હાથ પ્રભુનો આવ્યો. શું કર્યું પછી? ખેદ ઉત્પન્ન કર્યો. ખીન કરવામાં આવ્યા હા. કે અમારાથી તમને કઈ નુકસાન ન થાય. હા. કેમ કે દેવની ઈચ્છા પ્રમાણે હા. થતો ખેદ ખેદ શોક નહીં શોક પણ નહીં, તારણ ઉપજાવે. તારણ ઉપજાવે. એવો પસ્તાવો ઉત્પન્ન કરે છે. હા, પણ સંસારિક ખેદ હા, મરણ સાધક છે. હા. કેમ કે બસ 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 બસ. હવે આવી જાઓ. રોમિયોનો પત્ર તેનો બીજો અધ્યાય 4મી કલમ 139 નંબરમાં 149. રોમી 2 ને 4મી કલમ વાંચો. કેમ કે ચોથા અધ્યાયની ચોથી કલમ. હા, બીજો અધ્યાય 4મી કલમ. રોમિયોનો પત્ર બીજો અધ્યાય 4મી કલમ. આ તો આ ઈશ્વરનો હા. ઉપકાર હા, પસ્તાવો કરવા તરફ પ્રેરે છે. હા, અજ્ઞાન હા, રહીને તેમના ઉપકારની હા. અંશકારની હા. તથા વિપુલ ધૈર્યની સંપત્તિ ગણે છે. દેવનો ઉપકાર તને પસ્તાવો કરવા તરફ પ્રેરે છે. યાદ રાખજો, હંમેશા દેવ આપણને પસ્તાવાની તરફ પ્રેરે છે. કોણ? દેવનો ઉપકાર. પણ આપણે શું કરીએ છીએ? તેની ઉપકારની, સહનશીલતાની, વિપુલ ધૈર્યની સંપત્તિને આપણે શું કરીએ છીએ? તુચ્છ ગણીએ છીએ. એવું લખ્યું છે. એને તો બધું ચાલશે, એ તો દયાળુ છે, એ તો બહુ પ્રેમાળ છે, માફ કરી દેશે. વારંવાર પાછી એકની એક ભૂલ, એકની એક જ વાત આપણે રિપીટ કર્યા કરીએ છીએ, પુનરાવર્તન કર્યા કરીએ છીએ. એના કારણે એવા જીવન લઈને વાલાઓ આપણે મોટી હાનિમાં આવી પડશું, મોટી હાનિમાં આવી પડશું. પ્રભુનો સ્તુતિ થાવ, તેણે પસ્તાવો કર્યો. આજ સાંજે વાલાઓ, જો તમારી એવી સ્થિતિ છે, પ્રભુની આગળ પસ્તાવો કરો અને તેની ઈચ્છા શોધો. તેણે તરત જ પ્રભુની ઈચ્છા શોધી. વાંચો 30મો અધ્યાય, 1 સમુએલ. વાંચી જાઓ ઝડપથી. 1 સમુએલ 30મો અધ્યાય. શું કર્યું તેણે? 8મી કલમ. દાઉદે યહોવાની સલાહ પૂછી. સલાહ પૂછી તરત. જો હું એક ટુકડી પાછળ પડું, હા, તો શું તેને પકડી પાડીશ? તો હું શું એને પકડી પાડીશ? મેં તેને ઉત્તર આપ્યું કે પાછળ પડ. પ્રભુએ કહ્યું પાછળ પડ. નક્કી તું તેઓને પકડી પાડશે. નક્કી. બધું પાછું મેળવીશ. બે સખ્તા શબ્દ લખવામાં આવ્યો છે. નિશ્ચય તું તેને પકડી પાડશે અને બધું શું કરશે? તું પાછું મેળવશે. મેળવશે. આવી સ્થિતિમાં
પસ્તાવો કર્યો પ્રભુની આગળ, પ્રભુમાં બળ પકડ્યું, અને ત્રીજું શું કર્યું તેણે? પ્રભુની શું શોધી? સલાહ પૂછી પ્રભુને. પ્રભુ પાછળ પડું એને. તેઓ લઈ ગયા છે. હજારોની સંખ્યામાં તેઓ હતા. આ લોકો અમાલિકીઓ હજારો, વાંચો તમારા સમયમાં, હજારોની સંખ્યામાં આ લોકો તીડની જેમ પડેલા હતા. પ્રભુએ કહ્યું કે પાછળ પડ, પાછો તું એ લોકોને બધું તારું જીતી લાવશે, તારી પત્નીઓને પાછી લાવશે, તારા બાળકોને પાછા લાવશે, જે કઈ નુકસાન તને થયું છે પાછું બધું તું લઈ આવશે. લાવ્યો છે, લાવ્યો. વાંચો વાંચો ઝડપથી, મારા સમય પૂરો થઈ ગયો છે. થોડીક વાત તમારી સાથે વહેંચું કરું. 30મો અધ્યાય 19મી કલમ. અને નાનું કે મોટું, પુત્ર કે પુત્રીઓ, હા લૂંટ હા, વગેરે જે કંઈ તેઓ હરી ગયા હતા, જે કઈ તેઓ હરી ગયા હતા. સર્વમાંથી હા કંઈ પણ તેમને પાછું મળ્યા વગર રહ્યું નહીં. હા, પછી દાઉદ તે સર્વ પાછું લાવ્યો. દાઉદ સર્વ પાછું લાવ્યો. કેટલા સારા શબ્દો છે. દાઉદ શું કર્યું? બધું પાછું લાવ્યો. જીતી લાવ્યો બધું. જે નુકસાન, જે મુશ્કેલીને કારણે અને જે શિકલાને બાળીને તેઓ લઈ ગયા માલિકો, બધું તે પાછું લાવ્યું. પરંતુ શરૂઆત થશે પસ્તાવાથી. તેનાથી પસ્તાવાથી, ટૂંકા મનથી. પસ્તાવા વગર તમે ખ્રિસ્તી જીવન આગળ જશે નહીં. મને ખબર નથી તમારે ખ્રિસ્તી જીવનની શરૂઆતમાં પસ્તાવો તમારો કર્યો કે નહીં. એક ભાઈને અમે મુલાકાતે ગયા. એમના પત્નીએ કહ્યું, મારા પતિ તારણ નથી પામ્યા, તમે તારણ પામવા માટે પ્રાર્થના કરો. અમે પ્રાર્થના કરી. અમે એમને પૂછ્યું, શું તમે ઉદ્ધાર પામવા માંગો છો? શું તમે પ્રભુ ઈશ્વર વિશ્વાસ કરો છો? એમણે કહ્યું, હા અમે પ્રભુ ઈશ્વર વિશ્વાસ કરીએ છીએ. હા, હું મારા પાપોની માફી માંગુ છું. એ ભાઈને પ્રાર્થના કરાવવા આવડતી નહોતી. મેં પ્રાર્થના એમની સાથે કરી. મેં એમને કહ્યું, મારી સાથે સાથે બોલો. એ પ્રાર્થના એવો કરી, પાપોની માફી અમે માંગી. બીજા દિવસે મેં એમની પત્ની સાથે ફોન પર મેં વાત કરી. એમના પત્નીએ મને કહ્યું, ભાઈ જે દિવસે તમે પ્રાર્થના કરાવીને ગયા, રાતે જ ભાઈ તો જુગાર રમવા જતા રહ્યા. ક્યાં ગયા? હા, બદલાણ, જીવન બદલાયું. કેમ? કેમ? પસ્તાવો કરેલો નથી. શાના કારણે? શેના કારણે? પસ્તાવો કરેલો નથી. ખ્રિસ્તી જીવનનો આરંભ ચમત્કારથી નથી થતો. વિશ્વાસી જીવનનો આરંભ ચમત્કાર નથી. વિશ્વાસી જીવનનો આરંભ પસ્તાવો છે. સાચા મનથી, હૃદય તૂટેલું હોય, પ્રભુની આગળ ભંગિત થયેલો હોય, ત્યાંથી તમારી શરૂઆત થવી જોઈએ. થઈ છે? શું એ શરૂઆત થઈ છે? જો નથી થઈ, આજે તક છે. આજે જો તમે દેવનું વચન સાંભળી રહ્યા છો, પસ્તાવા સાથે તેની પાસે આવો. બે દાણી અને એક લેવી બંને ગયા પ્રભુની પાસે. એક જણાએ કહ્યું, હું ઉપવાસ કરું છું અને હું બહુ બધા દાન ધર્મ કરું છું. લેવીએ કહ્યું, પ્રભુ ફલાણું ફલાણું કરું છું. દાણીએ કેવી પ્રાર્થના કરી? તમે સાંભળી છે ને? કેવી પ્રાર્થના કરી દાણીએ? ઓ દેવ, હું પોતાનું મુખ પણ તેણે ઉપર કર્યું નહીં. છાતી કૂટીને કહ્યું, મુજ પાપી પર. શું આ રીતે તમારો આરંભ થયો છે? શરૂઆત થઈ છે? ભાઈ તમને પૂછું છું, ભાઈ તમને પૂછું છું, બેન તમને પૂછું છું, શું આ રીતે તમારી શરૂઆત થઈ છે? જો આ રીતે શરૂઆત નહીં થઈ, આ ઘર છોડીને જાઓ તે પહેલા કન્ફર્મ કરજો. ખાતરી કરીને જજો અહીંયાથી. આ રીતે શરૂઆત થયેલી હશે તો જ બચશો, નહીં તો નહીં બચો. પસ્તાવા સાથે પ્રભુની આગળ તૂટેલા છો. પ્રભુ મુझ પાપી પર દયા કર. કદી એ જીવનમાં તમારો દિવસ આવ્યો, પ્રભુને કહો, પ્રભુ મુझ પાપી પર દયા કર. એ દિવસ આવ્યો તમારા જીવનમાં? તમારા પાપના માટે તમે કદી પસ્તાવો કર્યો? પ્રભુની આગળ માફી માંગી, પ્રભુ આવું મારું જીવન હતું, ફલાણું ફલાણું મેં કરતું હતું, મેં કર્યું છે, ગુપ્તમાં કર્યું છે, સંતાઈને કર્યું છે, કોઈ જાણતું નથી, મને કોઈ જોવા નથી. પ્રભુ તું જાણે છે, મને માફ કર, મારા પાપોની ક્ષમા આપ. પ્રભુ ઈસુના લોહીથી મને ધો. આ રીતે શું પ્રાર્થના કરી? જો કદી તમે સાંભળ્યું નથી, આજે સાંભળો આ વાત. આ સુવાર્તા છે, આ સાચી સુવાર્તા છે. મુझ પાપી પર દયા કર. આ બે શબ્દ સાંભળવાના માટે તે આકાશથી નીચે આવ્યો. તમારા પાપોના ભાર તેણે ઉઠાવ્યા, વધસ્તંભ પર તે ગયો.
આડાને ઊભા લાકડાની ઉપર અર્ધનગ્ન અવસ્થામાં તે તમારા અને મારા માટે મરણ પામ્યો. કોણ હતો તે? દેવનો એકાકી ધનિક દીકરો. હલકું નહીં લો એને વાલાઓ. બહુ મોટી કિંમત તમારા માટે ચૂકવવામાં આવી છે. ભારી કિંમત તમારા માટે ચૂકવવામાં આવી છે. જો તમે તેની આગળ માફી માંગીને પ્રભુ પાસે નથી આવ્યા, તમે હજુ પણ પ્રભુથી દૂર છો. પસ્તાવો એટલે શું છે વાલા? શું છે પસ્તાવો? કે ચેન્જ ઓફ માઇન્ડ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. મનનું બદલાણ. શું છે પસ્તાવો એટલે? મનનું બદલાણ, સાચા અર્થમાં બદલાણ. એ છે પસ્તાવો. પાપ તરફ જતા હતા, ફરીને પ્રભુની તરફ આવ્યા. પૂર્વ તરફ જતા હતા, ફરીને પશ્ચિમ તરફ કમ્પ્લીટલી આમ ટર્ન ફરી ગયા. આમ જતો હતો, હવે આમ ફરીને આમ ફરી ગયો. તે છે પસ્તાવો. જગત તરફ દોડ મૂકતો હતો, નરકની તરફ દોડ મૂકતો હતો, પાપ તરફ દોડ મૂકતો હતો, પોતાના જીવનમાં પોતાના આનંદ માટે જીવવા માટે દોડતો હતો, અટકી ગયો. પ્રભુએ વાત કરી એટલે ફરી ગયો પ્રભુની તરફ. આ છે પસ્તાવો. જો આનાથી આરંભ થયો છે તમારા જીવનનો, પ્રભુની સ્તુતિ થાઓ, તમે બચેલા છો, તમે બચેલા પાપી છો. ને જો આ રીતે શરૂઆત નથી થઈ, તમે આજે પણ પ્રભુથી દૂર છો. ગમે તે તમારા જીવનમાં ચમત્કાર થયો હોય, ચમત્કાર તો પ્રભુ પોતાની પાસે લાવવા માટે તમને વાપરે છે. શું કરવા માટે વાપરે છે ચમત્કાર? તમને લાવવા માટે. તમે માંદા પડ્યા, પ્રભુએ પ્રાર્થના કરી, સાજા થઈ ગયા, પ્રભુની સ્તુતિ થાઓ. પણ તેનાથી તમારું જીવન બદલશે જ્યાં સુધી તમે પસ્તાવો નહીં કરો, જ્યાં સુધી તમે તમારું જીવન નહીં સોંપો. પ્રભુ વધસ્તંભ પર આવ્યો, જગતમાં આવ્યો તમારા માટે, તમને પાપથી છોડાવવા માટે આવ્યો. સાજાપણું તો માધ્યમ છે, ચમત્કાર તો પ્રભુએ માધ્યમ વાપર્યું તમને. પણ ખરો ઉદ્દેશ શું છે? તમને તમારા પાપોમાંથી છોડાવી લે, પાપની શિક્ષાથી બચાવી લે. શેનાથી બચાવે? સૌથી પહેલા પાપની શિક્ષા, જે આખા જગત પર આવવાની છે. કોઈ તેની આગળ ન્યાય થશે નહીં, એક પણ નહીં. જે જન પાપ કરે તે માર્યો જાય, એવું દેવનું વચન છે. સર્વ દેવની દંડાજ્ઞાની નીચે છે, દેવના કોપની નીચે છે. બધાએ એની આગળ ઉભા રહેવું પડશે. અને લોકો સંતાઈ જશે, કોતરોની અંદર સંતાઈ જશે, પહાડોની અંદર સંતાઈ જશે. અને પ્રભુને કહેશે, પ્રભુ તારે તેમને બચાવ. કોઈ તેની આગળ ઊભું નહીં રહી શકશે. શું કરશો ત્યારે? એ છે પાપની શિક્ષા. સર્વને નરકાગ્નિની અંદર, જેનું તળિયું નથી, જેનો કીડો મરતો નથી, જેનો અગ્નિ હોરવાતો નથી, દેવની હાજરીથી હંમેશા માટે દૂર રહેવાની શિક્ષા છે નરક. શું છે? દેવની હાજરીથી દૂર રહેવાની શિક્ષા. કેટલો સમય? 6 મહિના, 1 વર્ષ, 5 વર્ષ, અનંતકાળ. ઇટર્નિટી ટુ ઇટર્નિટી, અનંતકાળ દેવની હાજરીથી, દેવની ઉપસ્થિતિ તમને દૂર કરી દેવામાં આવશે. તે જે નરક પહેલા થેસલોનિકીના પહેલા પત્રમાં લખેલું છે, એનાથી શિક્ષાથી છોડાવવા માટે તે આ પૃથ્વી પર આવ્યો. આ સુવાર્તા પ્રગટ કરવામાં આવતી નથી. તમને પેલું મળશે, એક બાઈક છે, 2 બાઈક મળી જશે, એક કાર છે, 2 કાર મળી જશે, ઝૂંપડાવાળું ઘર છે, બંગલો મળી જશે. એના માટે પ્રભુ નથી આવ્યો. એના માટે નથી આવ્યો. તમને પાપની શિક્ષાથી બચાવવા માટે પહેલું. બીજું છે પાપની હાજરીથી બચાવવા, પાપના સામર્થ્યથી બચાવવા માટે, જે આપણને એનો ગુલામ બનાવે છે. કીધું ને આખી છે, શું કીધું? તે મારો ગુલામ બની જાય. દેવનું વચન કીધે જે પાપ કર્યા કરે છે તે કોણ છે? પાપનો ગુલામ છે, પાપનો દાસ છે. આપણે પાપના ગુલામ છે વાળો. આપણે ઈચ્છતા નથી કે પાપ કરીએ, પણ પાપ શું થઈ જાય છે? આપણાથી થઈ જાય છે. આ આપણી વિડંબણા છે, આપણી મુશ્કેલી છે. તમે સમજો, તમે ગુસ્સો નહીં કરશો, તમે ચોરી નહીં કરશો તો તમે ઈર્ષા કરશો, તમે ઈર્ષા નહીં કરશો તો તમે કોઈને મારી આવશો, તમે કોઈને મારશો નહીં તો તમે વ્યભિચાર કરશો, તમે વ્યભિચાર નહીં કરશો તો તમે કંઈક ને કંઈક કર્યા કરશો. આપણી સ્થિતિ છે. આપણે ગુલામ છે પાપના. ગુલામનો અર્થ શું છે? કે જે પ્રમાણે આપણને કરાવે તે પ્રમાણે આપણે કરવું જ પડે. તમને એક સાદી ભાષામાં સમજાવું. નાનું બાળક છે, આ બચ્ચું છે નાનું, સ્કૂલે જાય છે? સ્કૂલે જાય છે? હા કે ના? હા. તારા મમ્મી પપ્પા, કોઈ બી નાનું બાળક સ્કૂલે જાય, એના મા બાપ એને કદી શીખાડતા નથી કે તું પેન્સિલ ચોરી લાવજો, બાજુવાળાનું રબર ચોરી લાવજો. શીખાડે કે રબર લઈ આવજે, પેન્સિલ લઈ આવજે? તો પણ એ કરે છે ને. સ્વભાવમાં પાપ છે માણસને.
આપણે પાપ કરીએ છીએ માટે આપણે પાપી નથી, પણ સ્વભાવમાં પાપ હોવાને કારણે આપણે પાપ કરીએ છીએ. સમજ પડે છે વાતમાં? આપણો સ્વભાવ પાપી છે આદમના કારણે. એ આખો આપ થઈ જાય છે. તમે ગમે એટલા પ્રયત્ન કરજો, નહીં છૂટાય તમારાથી આ સામર્થ્યથી. આ તાકાત છે પાપની, જે તમારી અંદર વસે છે. જેટલા માટે પાઉલ કહે છે કે આવા શરીરથી મને કોણ છોડાવશે? હું સારું કરવા ચાહું છું, પણ હું શું કરું છું? ભૂંડું કર્યું છું. ખરાબ જ થાય છે મારાથી. અને ભૂંડું કરવા ચાલતો નથી, મારાથી થઈ જાય છે. એ સામર્થ્યને બચાવવા માટે તમે એ વિશે જાણ્યો. આપણે પ્રભુએ એના માટે પ્રબંધ કરાવ્યો છે આપણા માટે કે એના સામર્થ્યથી આપણે બચીએ. પણ આ પ્રગટ કરવામાં આવતું નથી મંડળીની અંદર, કહેવામાં આવતું નથી કેવી રીતે એનાથી છૂટાય. બહાર તો બધા દૂત જેવા દેખાય, હાલેલુયા હાલેલુયા કી તો આમ ઝૂમે બધા, પણ અંદર બંધનમાં ગુલામીમાં છે આપણે. છે કે નહીં? કોઈ બહાર જોતું નથી, અંદર જાણીએ છે અહીંયાથી બહાર નીકળીને શું કરીશ, કાલે સવારે શું કરીશ. ગુલામીમાં એનાથી છોડાવવા માટે પહેલા પાપની શિક્ષાથી, પછી છે પાપની સામર્થ્યથી, તાકાતથી, ને ત્રીજું છે પાપની હાજરીથી. એ હમણાં બન્યું નથી, બનશે, ભવિષ્યની વાત છે. જે દિવસે પ્રભુ આવશે આ પૃથ્વી ઉપર રાજ કરવાના માટે, ત્યારે પાપની હાજરી નહીં હોય. શેતાનને બાંધવામાં આવશે. 1000 વર્ષનું રાજ્ય જે પૃથ્વી પર પ્રભુનું છે. તમારી સાથે કહીશ કે બધું શું છે, બહુ બધી ઊંડી વાતો છે, આત્મિક વાતો છે બધી. આ પૃથ્વી ઉપર પ્રભુ રહેશે, આ શરીરની સાથે આપણે રહીશું અહીંયા, પણ પાપ નહીં હોય. પાપની હાજરી પ્રભુ લઈ લેશે. 1000 વર્ષ જેરુસલેમમાં તે રાજ કરવાનો છે પ્રભુ, અને આપણે તેની સાથે રાજ કરીશું આ પૃથ્વીની ઉપર. ત્યારે પ્રભુ તમને અધિકારી બનાવશે, કોઈ શહેરના અધિકારી, કોઈ શહેરના અધિકારી. એ બધું છે. તે સમયે સિંહ ને વરુ એક સાથે, સિંહ અને ઘેટું એક સાથે રહેશે. ફૂલોની સાથે કાંટા નહીં ઉગે, ફૂલો જ રહેશે. પાપ નહીં હોય. પાપના કારણે આજે પૃથ્વી શાપિત થયેલી છે, માટે આ 52 ને કાંટાઓ તમે ઉગેલા છે. એ બધું છે મારો પાપના કારણે છે. એના સામર્થ્યથી જે છોડાવશે, એની હાજરીથી તમને છોડાવશે. તે છે તારણ. શું છે? તે છે ઉદ્ધાર. ઉદ્ધાર સમજતા નથી શું ઉદ્ધાર છે, શું તારણ છે. પાપની શિક્ષાથી બચી ગયા, પાપની સામર્થ્યથી બચી ગયા, પાપની હાજરીથી બચાવશે. તે છે તારણ, તે છે ઉદ્ધાર, છુટકારો, સ્વતંત્ર. પછી પ્રભુ પોતાના રાજને સારું તમને લઈ જશે. ગંદકી સાથે નહીં લઈ જાય, પાપની દુર્વાસનાઓ સાથે નહીં લઈ જાય. પવિત્ર બનાવીને, નિર્દોષ નિષ્કલંક કરીને પિતાની આગળ તમને રજૂ કરશે. આ વાતો છે આત્મિક જીવન, આ છે ખ્રિસ્તી જીવન. પણ મોટર મળશે, કાર મળશે, બંગલો મળશે, બસ અનંત કાળની વાતો પ્રભુ કરે છે ને આપણે રમકડાની વાતો કરીએ છીએ. તમારો વાંક નથી કરતો, શીખાડવામાં એવું આવ્યું છે. માટે દેવનો જન્મ, દેવના લોકો પ્રભુને મળવાના માટે તૈયાર થતા નથી. અમારા આ જ બોજના કારણે અમે તમારી મધ્યમાં છે. આ જ બોજને કારણે બધું પાછું લાવ્યું. પ્રભુની સ્તુતિ થાવ. દાઉદ સર્વ પાછું લાવ્યો. શું તમે એ બધું પાછું લાવશો? આત્મિક માનવો જે તમારી પાસે નથી અથવા હતા, જતા રહ્યા, બધા પાછા લાવશો. ત્યારબાદ તેણે પૂછ્યું પ્રભુને, પ્રભુ હું ક્યાં જાઉં? પછી એણે પૂછ્યું, શું હું સિકલાગમાં રહું? પ્રભુ હું ક્યાં જાઉં? પછી પ્રભુએ કહ્યું, ક્યાં જા? હેબ્રોનમાં જા. હેબ્રોન શું છે? દેવની સાચી સંગત. શું છે? દેવની સાચી સંગત. તમને સમજાય કે નહીં સમજાય, પણ તમારા મનો મગજમાં કોતરાઈ ગયા વાત. દેવની સાચી સંગત કે જે પૃથ્વી ઉપર છે તેમાં તમને બોલાવે છે. શું કહ્યું મેં? દેવની સાચી સંગત કે જે પૃથ્વી ઉપર તેણે રાખી છે. આકાશની વાત નથી. પૃથ્વી ઉપર તેણે દેવની સંગત રાખી છે કે જે માં દેવ પોતે છે અને જ્યાં દેવના લોક છે. શું છે? બે વસ્તુ છે. શું છે? દેવના લોકો અને દેવ પોતે. આ છે સંગત. આખી શું શિકલાંગ નહીં, જ્યાં દેવ પ્રભુ છે,
દેવ શિરોમણી છે, દેવ સર્વોપરી છે, દેવ શિર છે. શું છે? દેવ શિર છે. એની ઈચ્છા પૂરી થાય છે, એનું રાજ ચાલે છે. માણસનું રાજ નહીં, માણસે બનાવેલા નીતિ નિયમો નહીં, દેવની વાત તે છે. એ નવા કરારની મંડળી છે. શું છે? નવા કરારની એ છે સાચું હેબ્રોન. માટે 3.5 વર્ષ સુધી શિષ્યોને પ્રભુ શીખવાડતો ગયો. શું કરતો ગયો? પ્રભુને શીખવાડતો ગયો. અને જ્યારે શીખી ગયા, પ્રભુ ગયા, ત્યારે 28મો અધ્યાય માથની સુવાર્તા અને તેની છેલ્લી કલમમાં પ્રભુએ શું કહ્યું? વાંચો. હવે હું ટૂંકાણમાં બતાવી દઈશ. જો તમે વહેલા આવ્યા હો તો ઘણું બધું તમારી સાથે વેચવાની મારી ઈચ્છા હતી. 28 છેલ્લો અધ્યાય, છેલ્લી કલમ. મેં તમને જે આજ્ઞા કરી તે સર્વ પાડવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ જગતના અંત સુધી હા, હું સર્વકાળ તમારી સાથે છું. પ્રભુએ શીખવાડ્યું એના શિષ્યોને અને આજ્ઞા આપી કે હવે જગત જાઓ, તમે દુનિયાના ખૂણે ખૂણામાં જાઓ અને જે મેં તમને શીખવાડ્યું તે લોકોને શું કરતા જાઓ? પ્રભુએ એના દાસોને, શિષ્યોને પ્રેરિત કર્યા, પ્રેરિતોને મોકલ્યા અને તે આપણને આ દેવનું વચન નવા કરારમાં જે તેઓ શીખ્યા તે આપણી સાથે વહેંચ્યું છે. બીજી વાત નહીં, પ્રેરિતોને જે પ્રભુએ શીખવાડ્યું તે આપણી પાસે નવા કરારમાં છે. એ છે સાચી સંગત. એ સંગતનો આરંભ દાઉદના જીવનમાં જોઈએ છે. હેબ્રોનમાં આવ્યા પછી એ આશીર્વાદિત થયો. થોડુંક જોઈ લો ઝડપથી. ભાઈએ તો કીધું છે, પરમિશન આપી છે, જમવાનું બી છે, થોડોક સમય વધારે લેજો. કદાચ પાછા મળીએ કે નહીં મળીએ, હું આજે હું તમને છોડવાનો નથી. તમને મને માફ કરજો, પણ આજે હું તમને થોડુંક છોડીશ નહીં. 3જો અધ્યાય પહેલી કલમ, પહેલા તો 2જો અધ્યાય ચોથી કલમ. હું ટૂંકાણમાં તમને કહી દઉં ફટાફટ. બીજું સમુએલ 3જો અધ્યાય ચોથી કલમ. હેબ્રોનમાં આવ્યા પછી શું થયું? આ બીજો ભાગ હતો. હેબ્રોન પહેલા શું હતું? હેબ્રોનમાં આવ્યા પછી શું થયું? ચોથી કલમ વાંચી જાઓ ઝડપથી. અને યહૂદિયાના માણસો હા આવ્યા હા અને ત્યાં તેઓએ દાઉદને યહૂદાના કુળ પર હા રાજા તરીકે અભિષેક કર્યો. હેબ્રોનમાં આવ્યા પછી દુઃખો પૂરા થઈ ગયા, સંકટ પૂરા થઈ ગયા, સાઉલને દૂર કરવામાં આવેલો હતો. હવે સામેથી યહૂદિયાના લોકો તેની પાસે આવ્યા, તેનો અભિષેક કર્યો, તેને શું બનાવ્યો? રાજા બનાવ્યો. 3જો અધ્યાય કેવી તરફ વાંચો ઝડપથી. હવે સાઉલના કુટુંબ તથા દાઉદના કુટુંબની વચ્ચે લાંબી મુદ્દત સુધી વિગ્રહ ચાલ્યો. અને દાઉદ અધિકારી બળવાન થતો શું થતો ગયો? હેબ્રોનમાં આવ્યા પછી 5મો અધ્યાય પહેલી કલમ. વાંચો ઝડપથી. ત્યાર પછી ઇસ્રાયેલના સર્વ કુળો દાઉદ પાસે હેબ્રોનમાં આવ્યા. પહેલા યહૂદાનું કુળ આવ્યું, ફક્ત યહૂદામાં તે રાજા હતો. પછી કે છે આખું ઇસ્રાયેલ તેની પાસે આવ્યું. શું કર્યું એને? શું કર્યું? વાંચો. તેઓએ કહ્યું કે જો અમે તારા હાડકાના તથા તારા માંસના છીએ. તમે હાડકાના તથા તારા માંસના છે. પછી વાંચીને 3જો અધ્યાયની છેલ્લી લીટી વાંચી જાઓ. 3જી કલમની છેલ્લી લીટી. તેઓએ દાઉદને ઇસ્રાયેલના રાજા તરીકે અભિષેક કર્યો. દુઃખો પૂરા થઈ ગયા, સંકટો પૂરા થઈ ગયા. હવે સમય હતો વચન પૂરું કરવાનો. જે વચન પ્રભુએ તેને જુવાનીમાં આપ્યું હતું. વર્ષો વીતી ગયા, સંકટો દૂર કરવામાં આવ્યા. હવે રાજા દેવે આપેલું એક વચન નિષ્ફળ જશે નહીં. જે કઈ તરણે તમને કહ્યું છે, ભલે દુઃખોમાં થઈને જાઓ, સંકટોમાં થઈને જાઓ, જે ઉદ્દેશ સાથે તેને તમને બોલાવ્યા છે તે પૂરો કર્યા વગર તમને મૂકશે નહીં મૂકે વાલાઓ. જો સાચી રીતે તમારી શરૂઆત થઈ છે તો સાચી રીતે તે પૂરી કરશે. સમય કેમ લાગે છે? એની ઈચ્છા નહીં શોધવાના કારણે આપણે ગોળ ફરિયાદ કરીએ છીએ. એમાં આપણો સમય બગડી જાય છે, એમાં આપણો સમય વીતી જાય છે. પણ જેટલી તમને સમજણ પડે, થોડીક તો થોડીક, પ્રભુ આગળ માની લો, આગળ જશો. નહીં માનશો, પસ્તાવો નહીં કરશો, ગોળ ફરિયાદ.
ઇઝરાયલ પ્રજા કેટલો સમય સુધી રાનમાં ગોળ ગોળ ફરી? હા, કોઈ 40, કોઈ કેટલા કે શેર પર્વતની આસપાસ 38 વર્ષ સુધી તેઓ ગોળ ગોળ ફરતા ફર્યા. 38 વર્ષ, 10 જ દિવસની જગ્યા હતી જવાની. કેટલા વર્ષ લાગ્યા તેઓને? 38 વર્ષ. નહીં મારવાના કારણે, બંધ કરવાના કારણે, પ્રભુની વચન માન્યું પણ સ્વીકાર્યું નહીં તેના કારણે, વિશ્વાસ નહીં કર્યો તેના કારણે ગોળ ગોળ ફરતા. આપણું જીવન 50 વર્ષ સુધી ગોળ ગોળ જ ફર્યા કર્યું છે. 10 વર્ષ, 20 વર્ષ સાચી સંગતમાં આવવાના માટે પ્રભુએ તેઓને કહ્યું, સાચી સંગતમાં પ્રભુ લાવ્યો દાઉદને, આશીષ આપતો ગયો. હવે જોઈ લો નવા કરારમાં સાચી સંગત શું છે. પ્રવૃત્તિનો કૃત્ય તેનો બીજો અધ્યાય 42ની કલમ. સંદેશો તો લાંબો હતો, બીજો ભાગ પણ હું ખાલી 10 મિનિટમાં એને પૂરું કરું છું. પ્રવૃત્તિનો કૃત્ય બીજો અધ્યાય 42ની કલમ 116 નંબરના પાના ઉપર નવા કરારમાં. તેઓ પેરિતોના બોધમાં, હા સંગતમાં, હા રોટલી બાંધવામાં હા, તથા પ્રાર્થનામાં દર કાપી લાગુ રહ્યા. આ છે નવા કરારની સાચી સંઘર્ષ. તેઓ શાનામાં લાગુ રહ્યા? પ્રેરિતોના બોધમાં. જે બોધ માર્કની સુવાર્તાના 28માં અધ્યાયના છેલ્લી કલમમાં પ્રભુએ કહ્યું, જે મેં તમને શીખવાડ્યું તે શીખવતા જાઓ, પાળવાનું કહેતા જાઓ. પ્રેરિતોને પ્રભુએ આપ્યું અને પ્રેરિતોએ આ લોકોને વહેંચી દીધું. એ છે પ્રેરિતોનો બોધ. શું છે? કમ્યુનન ઓફ ધ વર્ડ ઓફ ગોડ ઇંગ્લિશમાં છે. દેવના વચનની સંગત. શું છે? દેવના વચનની સંગત. પછી બીજું શું છે? પછી શું છે? વાંચો. રોટલી બાંધવામાં, કમ્યુનન ઓફ ધ બ્રેકિંગ ઓફ બ્રેડ ઇંગ્લિશમાં છે. રોટલી બાંધવાની સંગત. શામાં? હા. પછી પ્રાર્થનાની સંગત. પછી શું છે? સંગતમાં એના લોકોની સંગત. આ શું છે? આ સંગતમાં તમે છો, જ્યારે ભેગા થાઓ છો, દેવનું વચન વહેંચો છો, દેવનું વચન આપવામાં આવે છે, એનું સ્તુતિગાન આપવામાં આવે છે. કેટલું પ્રભુનું વચન આપવામાં આવે છે, કેટલો સમય પ્રભુનું વચન આપવામાં આવે છે. વચનની સંગત એનું પહેલું સ્થાન આપવામાં આવેલું છે. દેવના જે નવા કરારની મંડળી સૌથી પહેલી મંડળી બની, જેમાં પ્રભુએ ઉદ્ધાર પામેલા 38મી કલમની અંદર પિત્તરે કહ્યું કે તમે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખ્યો, કે જે મસીહ હતો, જીવતા દેવનો દીકરો હતો. પહેલા એ લોકોએ પૂછ્યું કે અમે શું કરીએ, અમારાથી ભૂલ થઈ ગઈ, અમે શું કરીએ? તરત પિત્તરે તેઓને કહ્યું, પસ્તાવો કરો અને તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો, તો તમારા પાપનું નિવારણ થશે અને તમને પવિત્ર આત્માનું દાન મળશે. અને આડી પ્રજાઓમાંથી બહાર આવી જાઓ, આ પ્રભુ પિત્તરે કહ્યું. માટે કહ્યું. પછી આપણે વાંચીએ છીએ, જેઓએ તેની વાત સ્વીકારી. વાંચો 41મી કલમ. જેઓએ તેની વાત સ્વીકારી, પિત્તરની વાત, તેઓ બાપ્તિસ્મા પામ્યા. તે દિવસે કેટલા માણસ ઉમેરાયા? શેમાં ઉમેરાયા? શેમાં? કોઈ સંસ્થામાં? હા. શેમાં ઉમેરાયા? મંડળીમાં. જો છેલ્લી કલમમાં છો 47મી કલમ. અને તેઓ દેવની સ્તુતિ કરતા હતા. સ્તુતિ કરતા હતા. અને સર્વ લોકો તેમના પણ પ્રસન્ન પ્રસન્ન હતા. વળી પ્રભુ રોજ તારણ પ્રમાણના હા. તેઓમાં ઉમેરતો હતો. તેઓમાં ઉમેરતો હતો. કોણમાં? શિષ્યોમાં ઉમેરતો. જે 12 હતા એમાં ઉમેરતો. કોણ ઉમેરે છે? કોણ ઉમેરે છે? પારક સાહેબ, હું, કોઈ પોપ, કોઈ બિશપ, કોણ ઉમેરે છે? ને કોને ઉમેરવામાં આવે છે? કોને? સાફ થઈ ગયું? તમને સમજણ પડી? તારણ પામેલાઓને પ્રભુ એની મંડળીમાં ઉમેરે છે. આ સંગત છે. આ છે હેબ્રોન. પ્રભુ હું કાં જાઉં? શું આમાં આવ્યા? આમાં આવ્યા કે કોઈ રજિસ્ટરમાં નામ લખી ગયું, બાપ્તિસ્મા આપી દીધું, પકડીને ખ્રિસ્તી બની ગયા? આ વાત નથી. પસ્તાવો કર્યો, પાપની માફી માંગી, પછી શું આવે છે? બાપ્તિસ્મા આવે છે. શું આવે છે? તે જ દિવસે પ્રભુ તમને કાં ઉમેરે છે? કોઈ જોતું નથી. આ પ્રભુ તમને જે આખી મંડળી, જે પૃથ્વીના પટ પર ફેલાયેલી છે સાર્વત્રિક મંડળી, તેમાં તમને મૂકે છે પવિત્ર આત્માની મારફતે. કોઈ જોતું
હવે તમે એ સંગતમાં છો, ભલે તમને કોઈ તમારું ગણે કે નહીં ગણે, તમારું કોઈ તમને સમજે કે નહીં સમજે, દેવે તમારું મૂલ્ય ગણેલું છે, દેવે તમને મૂલ્યવાન ગણ્યા છે. ભલે તમે કઈ દુઃખમાં હો, તમે દરિદ્ર અવસ્થામાં હો, તમારી પાસે પૈસા નહીં હોય, તમારી પાસે સારી નોકરી નહીં હોય, સારો ધંધો નહીં હોય, તમારી પાસે રોજના કારલા ખાવાનું શું ખાઈશું તેની ચિંતામાં તમે હો, ભલે તમે આ દુનિયાની અંદર આપણને કોઈ ગણતું ના હોઈએ, આપણી કોઈ વિષાદ નહીં હોઈએ, પણ દેવે તમને પસંદ કર્યા છે, એના લોહીથી તમને ધોયા છે, તમને લાવીને મંડળીની અંદર મૂક્યા છે. હવે તમે અલગ છો, તમને પ્રભુ અલગ જુએ છે, બીજાઓની જેમ તમને જોતો નથી, અલગ તમને જુએ છે. પ્રભુના ખાસ લોક, પહેલું મિત્ર 2:9 છે, દેવના ખાસ લોક, પવિત્ર પ્રજા, ખાસ જાતિ, પસંદ કરેલા લોક તમે છો. એ છે સારી સંગત. પ્રભુ તમે લાવીને મૂક્યા. પછી શું છે? આ 4 પ્રકારની સંગત પ્રભુએ આપી. શું આપણી મંડળીઓમાં હોય છે આ સંગત? મેજની જે સંગત છે, રોટલી ભણવી, એ વર્ષમાં એકવાર નથી, 6 મહિને એકવાર નથી, 3 મહિનામાં એકવાર નથી, મહિનામાં એકવાર નથી, દર અઠવાડિયે. ક્યારે? દર અઠવાડિયે પ્રભુના દિવસે. જો કે કલમ વંચાવી દો તમને, પ્રેરિતોના કૃત્યો 20મો અધ્યાય 7મી કલમ વાંચો. પ્રેરિતોના કૃત્યો 20મો અધ્યાય 7મી કલમ. વાંચો. હા, ક્યારે? અઠવાડિયાને પહેલે દિવસ એટલે રવિવારે. શું કરવા ભેગા થયા અમે? શું કરવા ભેગા થયા? ગીતો ગાવા. હા, બહુ બધા ગીતો ગાઈ ગયા. બે તમે હું ઘણી જગ્યાએ તમારી વાત નથી કરતો, ઘણી જગ્યાએ 2 કલાક સુધી ગીતો અને દેવનું વચન વાંચવા માટે 10 મિનિટ. ભાઈ 10 મિનિટમાં પૂરું કરી દેજો ને. કાંથી ભૂખ તમારી સંતોષાય? કાંથી વચન તમને અપાવવું જોઈએ તો એ તમને શુદ્ધ કરશે, એ તમને પ્રભુના માટે તૈયાર કરશે. પછી શું કે છે? અઠવાડિયાના પહેલા દિવસે મેજની સંગત આપી. શાના માટે? એ સંગત શાના માટે છે? જો પહેલા ગ્રંથિમાં આવો, 10મો અધ્યાય 11મી કલમ, 16મી કલમ. પહેલું ગ્રંથિ 10મો અધ્યાય 16મી કલમ. બધાને મળ્યું? 169 પાના ઉપર. હું બંધ કરી દઈશ, ચિંતા નહીં કરો. 5 જ મિનિટ છે તમારી 5 જ મિનિટ લઈશ. 16મી કલમ વાંચો. આશીર્વાદ જે પહેલા પર હા, આપણે આશીર્વાદ માંગીએ છીએ, હા, યેસુ ખ્રિસ્તના રક્તની સંગત નથી. ખ્રિસ્તના રક્તની સંગત. પછી આપણે જે રોટલી માંગીએ છીએ, હા, રોટલી માંગીએ. ખ્રિસ્તના શરીરની સંગત નથી. રોટલી બાંધીએ છીએ તે શું ખ્રિસ્તના શરીરની, એના શરીરની સંગત. આ બધી બહુ ઊંડી વાતો છે. મને તમારી સાથે તમને વહેંચવા માટેની મને તકલીફ પડી રહી છે, કારણ કે તમે સમજી શકશો નહીં આ બધી શું વાતો છે. તેના શરીરની સાથેની સંગત આપણને આપી છે, તેના લોહીની સાથેની સંગત આપણને આપેલી છે. એ છે મેજ. જ્યારે મેજ મૂકવામાં આવે છે, આપણે તેને યાદ કરીએ છીએ, મારા પ્રભુ મારા માટે મરાયો, મારો પ્રભુ મારા માટે ખાલી થઈ ગયો, મારા પ્રભુના ઉપર માથાની ઉપર કાંટાનો મુગટ, એના હાથોની અંદર ખિલ્લા, પગોના અંદર ખિલ્લા, કુખમાં ભાલો, એ બધા મારા પાપોના કારણે છે. જે હાથોથી હું પાપ કરું છું એના લીધે હાથોમાં ખિલ્લા, જે મારા ગંદા વિચારો છે એના કારણે માથા ઉપર કાંટાનો મુગટ, મારા પગ જે પાપ કરવાના દોડી જાય જેના માટે પગ ખિલ્લા, કુખમાં ભાલો, તેના પીઠની ઉપર જે ચાસ પાડવામાં આવે હળથી, કેવી રીતે ચાસ પાડવામાં આવ્યા, એના મોં પર થૂકવામાં આવ્યું. રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ, અનાદિકાળથી અનંતકાળ સુધીનો પ્રભુ એક સમાન, તેઓ કે જેનો આરંભ નથી અંત નથી, એવો દેવે તમારા માટે સહન કર્યું છે. તે આપણે યાદ કરીએ છીએ મેજની પાસે આવીને, જ્યારે રોટલી તોડીએ છીએ, જ્યારે પ્યાલામાંથી ભાગ લઈએ છીએ. શું કરીએ છીએ? પ્રમાણે મેજમાંથી ભાગ નહીં લેવાના કારણે આપણે તેને યાદ કરતા નથી. એને યાદ નહીં કરવાના માટે નથી કરતા માટે આપણે આપણી જીવનની અંદર એ દુઃખોમાં, એ સમસ્યાઓમાં, એ પ્રશ્નોમાંથી નીકળી શકતા નથી. મારી પાસે સમય નથી, એ તો હું તમને સમજાવું કે મેજની જે સેવા છે મંડળીની અંદર, તો કેવી રીતે તમને તાકાત આપે છે, કેવી રીતે તમને સામર્થ્ય આપે છે. પ્રાર્થનાની જે સંગત છે, પ્રાર્થના માટે શા માટે આવીએ છીએ આપણે?
શું છે પ્રાર્થના? શું છે પ્રાર્થનાની સમજ? શું છે? પર દેવ તમારું સાંભળે છે. શું છે પ્રાર્થના? આપણે ગઈ વખતે જોઈ ગયા યુનાએ પ્રાર્થના કરી. ક્યાંથી તેને કરી? માછલીના પેટમાંથી. તેણે કહ્યું કે હું ભૂગોળો સુધી પહોંચી ગયો, સેઓલ સુધી હું પહોંચી ગયો છું. ત્યાંથી મેં દેવને હાથ મારી અને દેવે મારી સાંભળ્યું મારું. આ છે પ્રાર્થના. કોઈને પ્રિવિલેજ આ લાવો કોઈને નથી. કોઈ મિનિસ્ટરને બી આવો લાવો નથી. કોઈ મોટા મંત્રીને, કોઈ મોટા ભણેલા ગણેલાઓને આ લાવો નથી કે દેવ સૃષ્ટિનો સર્જનહાર, પ્રતાપી, પરાક્રમી, પરાત્પર દેવ સાંભળે. તમને સાંભળે છે. એ છે પ્રાર્થના. હે બાપ, આમ તમે કહો છો કે સાંભળે છે. આ તો પ્રિવિલેજ, કેવો લાવો છે, કેવો લાભ છે. નથી સંગત આપણે સમજતા. જ્યારે 2 કે 3 મારા નામે એકઠા થયેલા છે, જે કઈ તેઓ માંગશે આકાશમાંથી તેનો મારા બાપ તે કરશે. એ છે મંડળી. કાથી શરૂઆત થાય છે? 2 કે 25 50 નહીં, 100 200 નહીં, 1000 2000 3000 નહીં. 2 કે મંડળી. એ કેટલાની શરૂ થાય છે? કેટલાની શરૂ થાય મંડળી? 2. એક એ મંડળી નથી, પણ એકની સાથે બીજો જોડાઈ જાય મંડળી. તેની મધ્યમાં કોણ છે? એ છે મંડળી. એ છે હેબ્રોન. એ છે સંગત. ત્યાં પ્રાર્થનાની સંગત છે, ત્યાં વચનની સંગત છે, ત્યાં મેજ એટલે પ્રભુની રોટલી માંગવાની સંગત છે. એમાં આવ્યા. આ સાંજે પ્રભુ તમને કહે છે હેબ્રોનમાં જા. એ સંગત ઊભી થવી જોઈએ. જો નથી તો, અને જો છે એ સંગતમાં બની રહો. એ સંગતમાં બની રહો. ક્યાં સુધી? પ્રભુના. પ્રભુ સહાય કરે. પ્રભુના વચનના આશીષ દે. ભાઈ પ્રાર્થનામાં સહાય કરાવશો. ઘૂંટણ પર આવીએ. પ્રાર્થના કરવાના છીએ. ઘૂંટણ પર આવીએ. 2 મિનિટ આંખ બંધ રાખીએ. ઘૂંટણ પર આવીએ. પ્રભુની પહેલાં કોઈ તમને જોતું નથી, પ્રભુ જુએ છે. ઘૂંટણ પર આવો. આંખ બંધ કરો. કોઈને એકબીજાને જોશો નહીં. એકબીજાને નહીં જુઓ. પ્રભુની સાથે શાંતતામાં પ્રભુ તમારી સાથે વાત કરી રહ્યો છે. શું તમે હેબ્રોન છોડીને સિકલાગમાં પરિસ્થિતિઓ જે પ્રભુના દુશ્મનો છે તેઓની સાથે, શૈતાનની સાથે, જગતની સાથે, સંસારની સાથે એક થઈ ગયા? દુઃખો આવવાના કારણે, તકલીફ આવવાના કારણે છોડીને જતા રહ્યા પ્રભુને? આવો પ્રભુ પાસે પાછા આવો. પ્રભુ તમને બોલાવે છે. પ્રભુની આગળ માફી માંગો, પશ્ચાતાપ કરો. તૂટા મનથી જો તમે પ્રભુને માફી માંગશો, વાલાઓ, આપણો પ્રભુ તમને માફ કરી દેશે. તમને ઉઠાવશે, તમને બળ આપશે. ને તમે પ્રભુને કહેશો, શું પ્રભુ, જે મેં ગુમાવી દીધું છે તે હું પાછું બધું પામીશ, પાછું બધું મેળવીશ. પ્રભુ કહે છે, હા, તું બધું પાછું મેળવશે. ખાલી તારે આવવાની જરૂર છે, માફી માંગવાની જરૂર છે, પશ્ચાતાપ કરવાની જરૂર છે. તૂટા મનથી પ્રભુ તમને હેબ્રોન સુધી લઈ જશે. હેબ્રોનમાં જે આશીષો છે તે તમને આપશે. હેબ્રોનની અંદર જે શાંતિ, જે આનંદ, જે જીવન, જે પ્રાર્થનાઓનો જવાબ, વચનની ભરપૂરી, એ પ્રભુ તમને આપશે. શાંતામાં મનમાં પ્રભુની આગળ માફી માંગો, ક્ષમા માંગો. પ્રભુને કહો, પ્રભુ અમને કઈ જ ખબર પડતી નથી, તમે અમને સમજાવો. પ્રભુ સમજાવશે. પ્રભુ સમજાવશે. જે હોય પ્રાર્થના કરી છે, તમે ચાહો છો કે અમે તમારા માટે પ્રાર્થના કરીએ, કૃપા કરીને તમારો હાથ ઊંચો કરીને મૂકી દેજો. તમારો હાથ ઊંચો કરીને પછી મૂકી દો. પ્રભુ તમારા પ્રભુની સ્તુતિ કરો. ભાઈ, તમને પ્રભુ આશીષ આપે. બેન, તમને પ્રભુ આશીષ આપે. બેન, તમારા પ્રભુ આશીષ આપે. હાથ મૂકી દો. ભાઈ, તમારા હાથ મૂકી દો. પ્રભુએ તમારા હાથ જોયો છે. પ્રભુની આગળ માફી માંગો. પોતાનું જીવન ભરીને સોંપો. પોતાને રિસ્ટોર કરો. પ્રભુ તમને રિસ્ટોર કરશે. પ્રભુ તમને પાછા લાવશે. આટલા વર્ષોની જે તમારી દોડધામ, તમારી જે રખડપટ્ટી, પ્રભુથી દૂર, જેમ તમારી વેરાનતા, અરણ્યાની અને તમારા મુશ્કેલી, બધામાંથી પ્રભુ તમને પાછો લાવશે. હેબ્રોનમાં તમને સ્થાપશે. એની સંગતમાં તમને સ્થાપશે. પ્રભુ તમને સર્વને આશીષ આપે.
હવે આપણે પ્રાર્થના કરવાના છે. સારું, આપણે પ્રાર્થના કરીશું. હે અમારા સ્વર્ગીય સનાતન પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, તમારા દાસ દ્વારા જે વચનો અમને કહેવામાં આવ્યા, બહુ ઊંડાણથી પ્રભુ એ વચનો અમે શીખી ગયા છે. પરમેશ્વર પિતા, આ કદી એવા વચનો સાંભળી અને સમજ્યા ન હતા, પણ તારા વચનનો જે મર્મ છે વચનો તમારા દાસ દ્વારા પ્રગટ કરવામાં આવ્યું છે. અરે હે અમારા સ્વર્ગીય સનાતન પિતા, તારા વચન વિરુદ્ધ ગયેલા પાપોની ક્ષમા કરો, અમને શુદ્ધ અને પવિત્ર કરો. હા, ખ્રિસ્તના બાળકો હોવા છતાં પણ દુનિયાદારી જીવન અમે ના જીવીએ, ફરીથી એ વ્યસન પાપમાં અમે ના જઈએ, પણ પ્રભુ તારું વચન અનુસાર પ્રભુ અમે પવિત્ર જીવન જીવીએ અને તારા પવિત્ર માર્ગમાં ચાલવાના માટેની જે સામર્થ્ય છે, જે શક્તિ છે, એ તમારા તરફથી અમને મળે છે. અને એટલા માટે અમને પસંદ કરવામાં આવ્યા છે કે ખ્રિસ્તના માટે અમે દુઃખ ઉઠાવીને પણ તારી સેવા ભક્તિમાં આગળ વધીએ અને જે નાશમાં જતા આત્માને બચાવી શકીએ. માટે હે ઈશ્વર પિતા, ઘણીવાર પ્રભુજી અમે ભૂલો કરીએ, પાપો કરીએ, એનાથી પ્રભુ દાઉદની જેમ અમે દૂર ભાગી જઈએ. હા પરમેશ્વર પિતાજી, પણ પિતા પરમેશ્વર, ફરીથી તમે દીકરાને જે વચન આપ્યું એ મારો મનગમતો સેવક છે અને તે મારી બધી ઈચ્છાઓ પૂરી કરશે. ફરીથી તેને રાજા ઠરાવવામાં આવ્યો અને ફરીથી એને અધિકાર આપવામાં આવ્યો અને તે રાજ કરવા લાગ્યો અને ગુલામીમાંથી, એ મુશ્કેલીમાંથી, એ દુઃખમાંથી, એને એવા હરેક પ્રકારના પરીક્ષણોમાંથી એને બચાવ્યો, છોડાવ્યો. તેમ આજે રાત્રે પ્રભુ તારા દાસ દ્વારા જે અદ્ભુત વચનો અમને આપવામાં આવ્યા છે, એ વચનો થકી અમારા મન હૃદયમાં તમે શુદ્ધતા અને પવિત્રતા લાવ્યા છે અને અંધકારની શક્તિઓથી, એ શેતાનની ગુલામીમાંથી, એ પાપના બંધનમાંથી તમારા બાળકોને તમે આઝાદી આપી છે. એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. ખ્રિસ્તના બાળકો હોવા છતાં પણ ઉડાવ દીકરાની જેમ તમારાથી અમે દૂર ચાલ્યા જઈએ છીએ. અમારા પોતાની મનમાની કરીએ છીએ, અમારી ઈચ્છા પ્રમાણે જીવન જીવીએ છીએ. પણ પ્રભુ, તે યુનાના જીવનમાં તોફાન આવ્યું અને તેને માછલીના પેટમાં જવું પડ્યું અને તે સમયે તેને સાચો પસ્તાવો કર્યો અને તેને બહાર કાઢવામાં આવ્યો અને તેના દ્વારા 1,20,000 લોકો બચી ગયા. તેમજ અહીં જે હેતુથી તમારા બાળકોને લાવ્યા છે, એ હેતુ તમારા બાળકો દ્વારા પરિપૂર્ણ થાય. અમને, અમારા કુટુંબ પરિવાર, અમારા સગાવાલા, હજુ ઘણા બધા મારા ગામમાં ફળિયાના ઘણા લોકો છે, એ લોકોને તમારી સ્વતા પ્રગટ કરવાના માટે તમારા બાળકોને એક મીઠું સમાન બનાવ્યા છે, એક અજવાળું સમાન બનાવ્યા છે. ત્યારે પ્રભુ પિતા, તમારા બાળકો દ્વારા, તેમના જીવનો દ્વારા પ્રભુ ઘણા નાશમાં જતા આત્મા બચી જાય એવી કૃપા તો થવા દે અને પ્રકાશના દીવા સમાન રાખો કે દરેક બાળકોને જોઈને ઘણા બધા લોકો તમારા વારામાં ઉમેરાય અને તમારો મહિમા કરનારા બને એવી કૃપા તમે થવા દે. જે પ્રભુજી, હા, અમે નવા કર્મમાં જોઈ ગયા કે પહેલેની મંડળી જે હતી તે પ્રાર્થનામાં, ઓ પ્રભુજી, બોધ સાંભળવામાં, સંગતમાં, રોટલી માંગવામાં તે દરતાથી લાગુ રહ્યા હતા. તેમજ અમે દરેક વ્યક્તિઓ પ્રભુ જે સંગઠનમાં અમારે તમારા દાસ દ્વારા બોલાવવામાં આવે, એ પ્રભુ તમારી પવિત્ર સંગઠનમાં અમે ભાગ લઈને પ્રભુજી અમે પણ તમારા જેવા બનીને પવિત્રતામાં રહીને ઘણા બધા લોકોના માટે અમે આશીર્વાદ બનીએ એવી કૃપા તો થવા દે. એકવાર તારા પવિત્ર લોહીથી અમારા દરેકના પાપોની ક્ષમા કરો, અમને શુદ્ધ અને પવિત્ર કર. આજનો સંદેશ અમે ભૂલી ના જઈએ, પણ પ્રભુ હંમેશા યાદ રાખીને એ પ્રમાણે જીવન જીવીએ અને અંધકારથી, પાપથી, શ્રાપથી અમે બહાર નીકળી આવીને પ્રભુ તમારો જ મહિમા કરતા રહીએ એવી કૃપા તું થવા દે. દરેકને તારા હાથમાં સોંપીએ છે. તમારા દાસોની જે સેવા છે એ સેવા દિન પ્રતિદિન વૃદ્ધિ પામે અને ઘણા બધા લોકો આશીર્વાદ પ્રાપ્ત કરીને આ છેલ્લા સમયમાં આત્મિક રીતના મજબૂત થઈને પ્રભુ તમને ઓળખે, જાણે અને વિશ્વાસમાં મજબૂત થઈને આગળ વધીને ઘણા લોકોને બચાવનાર, શીખવનાર, સુધારનાર બની શકે એવી કૃપા તું થવા દે. દરેક ભાઈઓ બહેનોને તારા હાથમાં સોંપતા ઉદ્ધાર કરનાર ઈસુના નામમાં માંગીએ છીએ.